હોપફુલી ગઈકાલનો સેશન જોઈને આવ્યા હશો, ગઈકાલનો લેક્ચર જોઈને આવ્યા હશો, બરાબર છે. હમણાં આ વીક તો યુટ્યુબ પર અપલોડ કરીએ જ છીએ, બધા લેક્ચર થશે યુટ્યુબ પર અપલોડ, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. નેક્સ્ટ વીક થી મંડે થી કંઈક સ્પેશિયલ અરેન્જમેન્ટ ગોઠવીશું, અને સન્ડે સાંજે એક પ્રોપર મેઇન્સ માટેનો બીજો લેક્ચર રાખેલો છે, ડિસ્કશન માટેનો જ છે. ત્યાં સુધી હળવે હળવે શાંતિથી આપણે જવા દઈએ, બરાબર. ઓકે, ચલો હવે ડાયરેક્ટ સબ્જેક્ટ જ ચાલુ કરીએ. વોટર સપ્લાય એન્જિનિયરિંગ. જો આમાંથી ન્યુમેરિકલ્સ કયા ચેપ્ટરમાંથી શું આવી શકે છે. હોપફુલી આ મટીરિયલ તમારા બધા પાસે હશે જ. કેટલા પાસે નથી આ મટીરિયલ એ કહી દઈએ એક વખત. આ મટીરિયલ કેટલા પાસે નથી જે કરાવું છું એ પ્રિલિમ્સનું જ મટીરિયલ છે. આની અંદર વસ્તુઓ એડ થઈ છે, ઘણી બધી એડ થઈ છે. પ્રિલિમ કરતા ઢગલો વસ્તુઓ એડ થઈ છે. ઓનલાઈનમાં જેટલા બેઠા છે હાલ, ઓલમોસ્ટ બધા પાસે છે આ મટીરિયલ. હા કે ના કહેજો. જેટલા પણ ઓનલાઈનમાં છે. નથી. ઓકે, કઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. ગ્રુપની અંદર લિંક નાખી દઉં છું. આપણું જે મેઇન્સ વાળો ગ્રુપ છે એ મેઇન્સ વાળા ગ્રુપની અંદર આની પીડીએફ ની લિંક નાખી દઉં છું. ડ્રાઈવ પરથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનું કમ્પ્લીટ મટીરિયલ છે. ઇવન હું તમને મેઇન્સ વાળી પેલી પીડીએફ નું જે ડ્રાઈવની લિંક હતી ને, આખી ડ્રાઈવની લિંક જ મોકલાઈ દઉં છું. એવું હોય તો ન્યુમેરિકલ્સ વાળીને એક વખત ઉભા રહો, હાલ જ કરી દઈએ એટલે રહી ના જાય. આ એઈ વાળું જે મટીરિયલ છે, થિયરિટિકલ પોર્શન, એની લિંક આપી દઉં તમને, બરાબર. હાલ જે મટીરિયલ છે આની અંદર થિયરીનો પોર્શન છે. આ થિયરીના પોર્શનની લિંક તમને મોકલી, ઠીક છે. તો આવતીકાલથી જ્યારે ક્લાસમાં આવો તો જે લોકો પણ હોય આ મટીરિયલ પ્રિન્ટ કરાવી લેજો, તમારા કામનું જ છે. તમે કન્ટિન્યુ કરો ના કન્ટિન્યુ કરો એ બધો સેકન્ડરી ઇક્વેશન થઈ ગયો, પણ આ મટીરિયલ તમારા કામનું છે. જોઈ લો, મેં લિંક મોકલી છે, ગ્રુપમાં મોકલી છે, બરાબર. ડ્રાઈવની એમાં ખાલી આ મટીરિયલ છે. ન્યુમેરિકલ્સની મોકલાઈશ તમને. હાલ જરૂર નથી એટલે નથી મોકલાવતો, બરાબર છે. વોટર સપ્લાય એન્જિનિયરિંગ થી સ્ટાર્ટ કરીએ. તો વોટર સપ્લાય એન્જિનિયરિંગ શેના માટે હોય ભાઈ? મારા ને તમારા ઘેર પાણી પહોંચાડવા માટે. બહુ જ સિમ્પલ શબ્દમાં, આપણા ઘર સુધી પાણી પહોંચે છે, તો આ પાણી આપણા ઘર સુધી પહોંચે છે એની પાછળ કઈ એન્જિનિયરિંગ પ્રોસેસ કરવામાં આવે છે, આ બધી જ વસ્તુ આ સબ્જેક્ટની અંદર કવર થાય. બધી જ વસ્તુ, ઘર સુધી પાણી પહોંચે તો એમાં કઈ વસ્તુઓ કેરી ઓન કરીએ, બધું આવે છે એની અંદર વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં. હવે વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં જોઈએ તો શરૂઆત ક્યાંથી કરીએ આપણને ખબર છે કે ભાઈ વોટરના સબ્જેક્ટ કયા છે. આપણે સિવિલ એન્જિનિયરિંગની અંદર જે આપણે ભણીએ કયા સબ્જેક્ટ છે, બોલો, તમે જ બોલો. કેમ ભાઈ આ હેંગ થાય છે? ઓકે, બોલો ભાઈ, વોટરને રિલેટેડ કયા સબ્જેક્ટ છે, ક્યારથી ચાલુ કરીએ? બોલતા જાઓ એટલે ખબર પડે તમને. યાદ રાખ ભાઈ, આપણે સેકન્ડ નંબરના ટેકનિકલ પેપરમાં આટલા બધા સબ્જેક્ટ આપવાના છે. થોડાક ઉઠોય ખરા, ચા બા પીધી ના હોય તો એક્ટિવ પણ થઈ જાય મગજ. એટલે એક ફ્લુઇડ મિકેનિક્સ, યસ. એના પછી ઇરિગેશન, પછી એ સિવાય વોટરને રિલેટેડ બીજો કયો સબ્જેક્ટ? હાઇડ્રોલોજી. તમને આઈડિયા હોય, તમે કોલેજમાં કઈ લાઈનમાં ભણ્યા હશો, હું એ જ કરાવડાવું છું. તમે કોલેજમાં સૌથી પહેલા ભણ્યા હશો ભાઈ ફ્લુઇડ મિકેનિક્સ, બરાબર. લગભગ સેમ 3 માં આવતું હશે, થર્ડ સેમેસ્ટરમાં, સેકન્ડ યરમાં આવતું હશે ફ્લુઇડ મિકેનિક્સ. એના પછી હાઇડ્રોલોજી ભણ્યા 5મા સેમમાં. લગભગ 5મા સેમની અંદર મોટે ભાગે હાઇડ્રોલોજી ને ઇરિગેશન ને આ બધું 5મા સેમમાં આવે ને. કોલેજમાં આપણને આ બંને સબ્જેક્ટ આ રીતે કે વોટર રિસોર્સ મેનેજમેન્ટ કરીને કે આપણને WRM કે આને વોટર રિસોર્સ મેનેજમેન્ટ. 1 અને 2 એ રીતે હોય ઘણી બધી જગ્યાએ GTU ની અંદર, ઠીક છે. તો સૌથી પહેલા એ સમજીએ કે વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં મેં તમને કીધું કે આપણો પર્પસ શું છે આ સબ્જેક્ટ ભણવા પાછળનો. એક તો કે પાણીને આપણા ઘર સુધી પહોંચાડવું, વોટર ટુ અવર ટેપ્સ, ઘરના નળ સુધી પહોંચાડવું પાણીને ગમે ત્યાંથી. હવે મને તમને બધાને ખબર છે કે પાણી એવું તો છે નહીં
દરેક જગ્યાએ અવેલેબલ છે, હંમેશા 24/7 અવેલેબલ જ હોય છે. તમારા ઘરની બહાર એવું તો છે નહીં કે ટાંકો ભરેલો જ છે ને ટાંકો જાતે જ ભરાઈ જાય છે. ના, રોજ સવારે 8 થી 9 મ્યુનિસિપાલિટી પાણી મોકલે જ તમારે ત્યાં. તમારે ત્યાં અલગ અલગ ટાઈમિંગ હોય, બરાબર. દરેક પોતપોતાના જિલ્લામાં પોતપોતાની મ્યુનિસિપાલિટીની અંદર ટાઈમિંગ્સ ડિફર કરતો હોય. કોઈના ત્યાં 8 થી 9 પાણી આવતું હોય, કોઈના ત્યાં સવાર 6 થી 8 આવતું હોય, કોઈના ત્યાં સાંજે આવતું હોય. આ તો બધાને આઈડિયા છે જ. તો આ પાણી મોકલવાનું કામ જે કરે છે એ ડિપાર્ટમેન્ટ કરે છે GWSSB. આ પણ બધાને ખબર છે ઓલમોસ્ટ. GWSSB ડિપાર્ટમેન્ટ પાણી મોકલવાનું કામ કરે છે. અને આ પાણી માટે સોર્સ કઈ જગ્યાએથી લે છે? તો આ વોટર ટુ અવર ટેપ્સ મેં કીધું, સૌથી પહેલા આપણા ઘર સુધી પાણી આવ્યું તો ઘર સુધી પાણી ક્યાંથી આવે છે? તો એક તો સૌથી પહેલા સોર્સમાંથી આવતું હશે, કોઈ એક પાણીનો સોર્સ હશે જેમાંથી મ્યુનિસિપાલિટી અથવા તો કોઈ એક ઓથોરિટી એ સોર્સમાંથી પાણી લેતી હશે આખા સિટી માટે. તમે તો એકલા થોડી ના છો, આખું સિટી છે. મોટે ભાગે આ રહ્યો સોર્સ હોય છે કોઈ ડેમ અથવા રિઝર્વોયર. અગર આપણા સ્ટેટની વાત કરીએ, ગુજરાત સ્ટેટની, તો ગુજરાત સ્ટેટનો ડેટા તો આપણી પાસે અવેલેબલ છે. શું કહે છે ગુજરાત સ્ટેટનો ડેટા? કે ઓલમોસ્ટ 4.5 કરોડ, ઓલમોસ્ટ 4.5 કરોડ પોપ્યુલેશન. ટોટલ કેટલી છે ગુજરાતની પોપ્યુલેશન? 6 કરોડ પોપ્યુલેશન છે. આ 6 કરોડ પોપ્યુલેશનમાંથી ઓલમોસ્ટ 4.5 કરોડ જનતાને પાણી ખાલી એક ડેમ પૂરું પાડે છે. કયું? સરદાર સરોવર ડેમ. સરદાર સરોવર ડેમ. વિચારજો, ક્યારેક આ બાબતે વિચારજો. 70% પોપ્યુલેશન ફક્ત એક સોર્સ ઉપર ડિપેન્ડન્ટ છે, નર્મદાનું પાણી. ઠીક છે. નર્મદાના પાણીથી ગુજરાતની ઓલમોસ્ટ 70% પોપ્યુલેશનને પીવાનું પાણી પહોંચે છે. અહીંયા જેટલા બેઠા છે 17 લોકો છે, તો 17 માંથી ઓલમોસ્ટ 12 થી 15 ના ઘરે નર્મદાનું પાણી આવતું હશે. ઠીક છે. હવે નર્મદાનું પાણી પહોંચાડવા માટે સૌથી પહેલા ડેમમાં પાણી રોકી રાખવું પડશે. તો ડેમમાં કેટલું પાણી આવશે, ક્યારે આવશે? ડેમની અંદર વરસાદ પડશે તો ડેમનો કેચમેન્ટ એરિયા હશે, બરાબર ને? આ તો બધી બેઝિક વસ્તુ ખબર છે કે આ રીતે આખો કેચમેન્ટ એરિયા હોય. આ કેચમેન્ટ એરિયાની અંદર આ રીતે મલ્ટિપલ રિવર્સ હોય. આ રિવર્સમાં એક મેઇન રિવર હોય. અહીંયા આગળ આની ઉપર આ રીતે વરસાદ પડે કેચમેન્ટ એરિયા ઉપર, તો બધા એરિયા પરથી પાણી ભેગું થતું, વોટર બધા એરિયા પરથી ભેગું થતું આખા એરિયા પર અગર વરસાદ પડ્યો તો વોટર બધા એરિયામાંથી ભેગું થતું, કોન્સન્ટ્રેટ થતું ક્યાં સુધી પહોંચશે? જ્યાં તમે ડેમ બનાવ્યો ત્યાં. માની લો કે અહીંયા આગળ મેં સરદાર સરોવર ડેમ બનાવ્યો છે, રિવરની ડાયરેક્શન આ રીતે છે, તો બધું પાણી કલેક્ટ થઈને અહીંયા આગળ આ રીતે કલેક્ટ થઈને ક્યાં ભેગું થશે? આ ડેમના અપસ્ટ્રીમમાં આમ ભેગું થશે. તો આ જે પહેલો એરિયા બતાવ્યો તો મોટો એરિયા બ્લુ કલરથી હાઇલાઇટ કર્યો છે, લાઇટ બ્લુ કલરથી, એને કેચમેન્ટ એરિયા કહેવાશે. અને ડાર્ક બ્લુ કલરથી જે હાઇલાઇટ કરેલો છે એ એરિયાને કહીશું આપણે સબમર્જન્સ એરિયા. આ રહ્યો થઈ ગયો મારો કેચમેન્ટ એરિયા. ઠીક છે. આની નીચેની ડાયરેક્શનમાં, આની ડાઉનસ્ટ્રીમ ડાયરેક્શનમાં પાણીને કોઈ જગ્યાએ ડાયવર્ટ કરવા માટે આપણે કેનાલ નીકાળી હશે. માની લો કે અહીંથી આ ટાઈપની કેનાલ નીકાળી, હશે, કોઈ પણ કેનાલ નીકાળી હશે. આ રીતે કોઈ કેનાલ નીકાળી છે સાઈડમાંથી, કે જેથી પાણીને અહીંયા કન્વર્ટ કરીને લઈ શકાય. તો જેટલા એરિયામાં પાણી પહોંચશે, માની લો કે આ કેનાલ છે અને આ કેનાલને આપણે ઇરિગેટ કરીએ છીએ ખાલી ને ખાલી કોઈ એક સાઈડે. અહીંયા બ્રાન્ચ કેનાલ નીકળશે, મેઇન કેનાલ નીકળશે, સબ મેઇન કેનાલ નીકળશે, સબ બ્રાન્ચ નીકળશે, માઇનોર નીકળશે. તો આ નીચેનો ડાઉનસ્ટ્રીમ સાઈડનો જે એરિયાને ઇરિગેટ થાય છે, જે એરિયામાં મારી ડેમનું પાણી પહોંચે છે, એને હું કહીશ કમાન્ડ એરિયા. તો ઇન્ટરવ્યુનો આ બહુ ફેવરેટ ક્વેશ્ચન છે ભાઈ, બહુ એટલે બહુ ફેવરેટ ક્વેશ્ચન. શું કે સબમર્જન્સ એરિયા, કેચમેન્ટ એરિયા અને કમાન્ડ એરિયા, આ ત્રણ વચ્ચેનો ડિફરન્સ શું છે કહો? બરાબર, ઇન્ટરવ્યુનો બહુ ફેવરેટ ક્વેશ્ચન છે. અરે તમને ખબર પડી ગઈ અત્યારે. મુદ્દો એ છે કે ડેમમાં જ્યાં સુધી પાણી આવીને ભેગું થાય છે, વરસાદ પડે પછી કેચમેન્ટ, આખા કેચમેન્ટ એરિયા ઉપર અગર રેનફોલ થયો, વરસાદ પડ્યો, તો ડેમમાં જ્યાં સુધી પાણી આવીને ભેગું થાય છે ત્યાં સુધી કયા સબ્જેક્ટની જરૂર પડે છે? ત્યાં સુધી જરૂર પડે છે ભાઈ હાઇડ્રોલોજી સબ્જેક્ટની. હાઇડ્રોલોજી સબ્જેક્ટની. પછી ડેમના કન્સ્ટ્રક્શનની વાત આવે, અને ડેમના કન્સ્ટ્રક્શન કર્યા પછી કેનાલમાંથી પાણી લઈ જવાની વાત આવે, કેનાલથી પાણી પહોંચાડીએ ભાઈ, ઇરિગેશન કરાવવાની વાત આવે, ને આપણા બધાના ઘર સુધી પહોંચાડવાની વાત તો પછી આવે, પણ કેનાલથી પાણી પહેલા પહોંચે
પ્રોપર એક લોકેશન સુધી, ત્યાં સુધી આપણે વાત કરશું ઇરિગેશન સબ્જેક્ટની. ત્યારે ડિસ્કશન આવશે ઇરિગેશન સબ્જેક્ટ. વોટર સપ્લાય એન્જિનિયરિંગ ક્યાંથી ચાલુ થાય છે કે આ સોર્સમાંથી તમે પાણી કલેક્ટ કરી દીધું, આ રીતે કેનાલ મારફતે, માની લો કે અહીંયા કોઈ સિટી સિચ્યુએટેડ છે, આ રીતે કોઈ એક સિટી અહીંયા રહેલું છે, ગ્રીડ આયન પેટર્ન વાળું કોઈ સિટી બતાવી દીધું, તો ત્યાં સુધી પાણી પહોંચાડી દીધું કેનાલથી. પણ એ કેનાલનું પાણી કલેક્ટ કરીને દરેકના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી, આ બધું આવશે વોટર સપ્લાય એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં. વોટર સપ્લાય એન્જિનિયરિંગ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ સબ્જેક્ટનો એક પાર્ટ છે. વોટર સપ્લાય એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આ બધું જ ડિસ્કશન આવશે મિત્રો. આ વસ્તુ ક્લિયર છે, બેઝિક વસ્તુ, કે વોટર સપ્લાય એન્જિનિયરિંગ સબ્જેક્ટ શરૂ ક્યાંથી થાય છે? શરૂ થાય છે કે ભાઈ આપણી પાસે વોટરનો સોર્સ છે, એ વોટરના સોર્સને કલેક્ટ કરીને, ત્યાંથી પાણીને કલેક્ટ કરીને દરેક ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ સુધી પહોંચાડવાનું કામ આપણે કરવાનું છે. આ બધી જ ચર્ચા આપણે કરશું વોટર સપ્લાય એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં. ક્લિયર છે આટલે સુધી? તો હવે વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં લખ્યું જ છે અહીંયા આગળ કે સૌથી પહેલા શું છે? સોર્સ છે. સોર્સ એટલે કઈ જગ્યાએથી હું પાણી લઉં છું, તો સોર્સ માટેના મલ્ટિપલ ઓપ્શન્સ પણ બતાવ્યા છે અહીંયા આગળ. કે એક તો સરફેસ સોર્સ. સરફેસ સોર્સ એટલે કે જમીન પર જે સોર્સ અવેલેબલ હોય એને. કયા કયા સરફેસ સોર્સ છે ભાઈ? એક્ઝામ્પલ કહેશે કોઈ? શું હોય શકે સરફેસ સોર્સમાં? આવશે ભાઈ રિવર, ડેમ, રિઝર્વોયર, લેક, આ બધું સરફેસ સોર્સમાં આવશે. આ બધી જગ્યાએથી ગમે ત્યાંથી પાણી ઉઠાઈ શકાશે. એના પછી બીજો ઓપ્શન છે સબસર્ફેસ સોર્સ. સબસર્ફેસ કોને કહેવાય ભાઈ? સરફેસની નીચે જેટલું પણ રહેલું હોય એ બધાને સબસર્ફેસ કહેવા આવે. અને સબસર્ફેસ સોર્સની અંદર કઈ કઈ વસ્તુ આવશે? ગ્રાઉન્ડ વોટર, મોટે ભાગે ગ્રાઉન્ડ વોટર. પછી વાત કરે છે કે પ્રેસિપિટેશન એઝ અ સોર્સ. પ્રેસિપિટેશન કોને કહેવાય? પ્રેસિપિટેશન એટલે કોની વાત કરે છે? ઇન્ડિયાના કેસમાં 90% જ્યારે પ્રેસિપિટેશનની ચર્ચા થાય ત્યારે હંમેશા વાત થાય છે રેઇનફોલની, વરસાદની, રેઇનફોલની, વરસાદી પાણીની વાત થાય છે. બરાબર છે? એ જ રીતે આ બધામાંથી સૌથી અગત્યનું 99% ઓફ કેસીસની અંદર જ્યારે આપણે પાણી પહોંચતું કરીએ છીએ ત્યારે શેનો યુઝ કરીએ છીએ? ડેમ્સ અને રિઝર્વોયરનો યુઝ કરીએ છીએ. સરફેસ સોર્સનો જ પાર્ટ છે, પણ એને અલગથી એટલે લખેલું છે કે મેક્સિમમ સોર્સ તરીકે ભાઈ, મેક્સિમમ સોર્સ તરીકે ડેમ્સ અને રિઝર્વોયર્સનો યુઝ થાય છે. ક્લિયર છે આ વસ્તુ? સોર્સ આપણે સિલેક્ટ કર્યો. આ સોર્સથી શું કરશું? પાણીને લઈ જઈશું. ક્યાં આગળ લઈ જઈશું? કોઈ પંપ અને કેનાલમાં, ને ત્યાંથી લઈ જઈશું પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર. તો ડાયરેક્ટ ભાઈ સોર્સમાંથી, ડેમમાંથી પાઇપ મૂકીને થોડી ને આપણા ઘરે પાણી મોકલાય? ના મોકલાય. કેમ ના મોકલાય? કેમ કે ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ હોય. આ જે ડેમનું પાણી છે, આ બધું રન ઓફ થયેલું વોટર છે, સ્ટોર થયેલું વોટર છે. આની અંદર ઢગલો ઇમ્પ્યોરિટીઝ હોય છે. લખી દઉં અહીંયા. આ ઇમ્પ્યોરિટીઝ આપણા પાણીને ભાઈ દૂષિત કરે છે. દૂષિત કરે, સિમ્પલ સાદી શબ્દોમાં કહીએ તો પીવા માટે આ વોટર ફિટ નથી. તો આપણે શું ટ્રાય કરશું? ટુ મેક વોટર ફિટ ફોર ડ્રિંકિંગ પર્પઝ. પાણીને પીવા માટે સુટેબલ બનાવવા માટે આપણે શું કરવું પડશે? એ પાણીને ટ્રીટ કરવું પડશે. એની અંદર એ પાણીને ઉઠાઈને એમાં અમુક ટ્રીટમેન્ટ આપવી પડશે. અને એ ટ્રીટમેન્ટને જ આપણે કઈ જગ્યાએ આપશું? તો પીવાના પાણીને જે જગ્યાએ ટ્રીટ કરવામાં આવે છે એ લોકેશનને કહીએ છીએ આપણે WTP. પૂરી ભાષામાં કહીએ તો એને કહેવાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી આપણે પાણીને લઈ જઈશું. તો જો અહીંયા આગળ એ જ કહે છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ટ્રીટમેન્ટ થઈ ગયા પછી પાણીને સ્ટોર કરી રાખશું. બરાબર? કેમ કે 24 કલાક તો પાણી સપ્લાય નથી કરવાનું. ફોરેન કન્ટ્રીઝની અંદર, યુરોપિયન કન્ટ્રીઝની અંદર વોટર 24/7 આવે. તમે નળ ખોલો ને પાણી આવે. બરાબર? જોયું હશે, ઘણા હોલિવૂડ મૂવીઝમાં જોયું હશે પેલા એક્ટરને ડાયરેક્ટ કે ભાઈ સિંકનો નળ ખોલીને ગ્લાસ મૂકીને ડાયરેક્ટ પાણી પીવે છે. બરાબર? ફોરેન કન્ટ્રીઝમાં એવી સિસ્ટમ છે. કેમ કે ત્યાં 24/7 વોટર સપ્લાય છે. આપણે ત્યાં એવું વોટર સપ્લાય નથી. તો આપણે શું કરીએ છીએ? વોટરને સ્ટોર કરી રાખીએ છીએ. જે રિઝર્વોયરમાં અથવા તો જે ટેન્કમાં વોટરને સ્ટોર કરી રખાય એને કહેવાય સર્વિસ રિઝર્વોયર. હવે વોટરને સ્ટોર કરી રાખ્યું, ત્યાંથી લઈને પાઇપલાઇનનું એક આખું નેટવર્ક હશે. પાઇપલાઇનનું આખું નેટવર્ક હશે અને એ પાઇપલાઇનના નેટવર્કને કહેવામાં આવશે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સુધી આપણે પાણીને પહોંચતું કરશું. તો આ
આ આખું વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં દરેક પેરામીટરને આપણે ભણવાનો છે કે એન્જિનિયરિંગ વેમાં કઈ રીતે ડિઝાઇન થાય, અને ખાસ કરીને ભણવાનો છે. એટલે હું અહીંયા એન્જિનિયરિંગ નહીં શીખવાડું તમને, બરાબર. હું અહીંયા ચોખ્ખી જ વસ્તુ શીખવાડીશ કે મેઇન્સમાં 15 માર્કના 10 માર્કના જે સવાલો પૂછાય છે એનો જવાબ કઈ રીતે લખવો. હું તમે પાસ થવા આવ્યા છો, બરાબર ને. આપણે મેક્સિમમ માર્ક સ્કોર કરવાના છે મેઇન્સમાં. આપણો ટાર્ગેટ એરિયો જ છે. તો એ ટાર્ગેટ પર કઈ રીતે ફોકસ કરવું એના વિશે ચર્ચા કરશું. તો જો પહેલો ચેપ્ટર છે વોટર ડિમાન્ડ. વોટર ડિમાન્ડ મતલબ ડેમ અથવા રિઝર્વોયરમાંથી કેટલું પાણી મારે રોજ જોઈએ છે, કેટલું પાણી હું રોજ ઉઠાઈશ, એ બધી વસ્તુ આવશે વોટર ડિમાન્ડમાં. પછી છે સોર્સ ઓફ વોટર, સેકન્ડ ચેપ્ટર. સોર્સ ઓફ વોટર. થર્ડ છે ક્વોલિટી ઓફ વોટર. ફોર્થ છે ટ્રીટમેન્ટ ઓફ વોટર. 5 છે રિઝર્વોયર, પાઇપ્સ રિક્વાયર્ડ ટુ કેરી વોટર અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. આ બધી જ વસ્તુ છે. હવે આમાં જો મેં સ્ટાર મારેલા જ છે. જેટલા સ્ટાર વધારે એટલું વધારે અગત્યનું. તો સોર્સ ઓફ વોટર માંથી 15 માર્કનું ન્યુમેરિકલ પ્રેમથી આવી શકે. આ વોટર ડિમાન્ડ છે, આમાંથી 10 માર્કનું ન્યુમેરિકલ આવી શકે તો બરાબર. પોપ્યુલેશન ફોરકાસ્ટ વાળો આમાંથી 10 માર્કનો આવી શકે. હવે 5 માર્કના ન્યુમેરિકલ બંધ થઈ ગયા છે. ચાન્સીસ છે, એવા ચાન્સીસ છે કે નાની 5 માર્કની થિયરી પણ પૂછે અને જોડે 5 માર્કનું ન્યુમેરિકલ પણ પૂછે. તમને બે વસ્તુ કે લખવાનું, કે થિયરી એ લખો, શોર્ટ નોટ લખો ને એ જ કન્સેપ્ટનો તમને ન્યુમેરિકલ કે. ઠીક છે. હા, એ જ લોજિસ્ટિક વાળું હતું એ રિવેજ. આના ચાન્સીસ છે એટલે જ કહું છું. તો જો જે વસ્તુ મેઇન્સમાં કામની, સૌથી મેઇન્સની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ, ત્યાં આગળ મેં 3 સ્ટાર મૂકેલા છે. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જો કઈ છે મેઇન્સમાં, એ એક જ મિનિટ. ઓકે, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ભાઈ સોર્સ ઓફ વોટર. બરાબર. આપણે અહીંયા આગળ વાત કરશું ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીની. તો ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીમાંથી ઢગલો ક્વેશ્ચન આવે છે વેલ વાળા. વેલની yield ફાઇન્ડ કરવાના, ડિસ્ચાર્જ કરવાના, વેલને ડિઝાઇન કરવાના. એક કહો પાઇપ કેટલી જોઈએ એ કહો, બ્લાઇન્ડ પાઇપ કેટલી જોઈએ એ કહો. આમાંથી 15 માર્કનો ન્યુમેરિકલ આવે છે. ગઈ વખતે પૂછ્યો તો મેઇન્સમાં, બરાબર. લાસ્ટ ટાઈમ વેલનો હાઇડ્રોલોજીનો ક્વેશ્ચન હતો, ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજીનો આની અંદર. એના પછી ટ્રીટમેન્ટ ઓફ વોટર, આમાંથી 15 માર્કનો ક્વેશ્ચન આરામથી પૂછાઈ શકે. સર્વિસ રિઝર્વોયર, આમાંથી 15 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. અને આ પણ હતો ગઈ એની આગલી મેઇન્સમાં હતો, જ્યાં પૂછ્યું હતું કે ભાઈ સર્વિસ રિઝર્વોયરની કેપેસિટી ફાઇન્ડ કરો ડેટા પરથી. સપ્લાયના ડેટા આપ્યા હતા અને ડિમાન્ડના ડેટા આપ્યા હતા, અને એના પરથી સર્વિસ રિઝર્વોયરની કેપેસિટી ફાઇન્ડ કરવાની કીધી હતી. આ બધી વસ્તુઓ હતી જ, રાઈટ. તો આ 3 મેઇન મારા ચેપ્ટર્સ છે કે જેમાંથી પૂછાઈ શકે. આ સિવાયના ચેપ્ટર્સ એવા છે કે જેમાંથી મેઇન્સમાં પૂછાઈ શકે પણ ચાન્સ ઓછા. કેમ કે ભાઈ એના ન્યુમેરિકલ્સ મોટે ભાગે રિલેટિવલી કેવા હોય છે ભાઈ, ઈઝી હોય છે. અને મોટે ભાગે આ પાઇપ રિક્વાયર્ડ ટુ કેરી વોટર, આ જ્યારે પાઇપની વાત કરશું કે વોટર સપ્લાય કરવા માટે જે પાઇપની ડિસ્કશન કરશું, એ મોટે ભાગે એના ન્યુમેરિકલ ફ્લુઇડ મિકેનિક્સથી થોડાક વધારે રિલેટેડ છે. ફ્લુઇડ મિકેનિક્સના, ક્લોઝ કન્ડિક્ટના, પ્રેશર ફ્લોના ન્યુમેરિકલ્સ, બરાબર છે, એ એનાથી રિલેટેડ છે. તો આ જનરલ ડિસ્કશન કર્યું. આ ચેપ્ટર વાઇઝ મેં ઇમ્પોર્ટન્સ પણ લખી દીધું છે આમાં, કે જે 3 સ્ટાર છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, 2 સ્ટાર છે એ ઓછા ઇમ્પોર્ટન્ટ છે. અને 15 માર્ક, 10 માર્ક, 15 માર્ક, 10 માર્ક, 15 માર્કના ન્યુમેરિકલની વેલ્યુ પણ લખી દીધી છે. હવે પહેલી ડેફિનેશન આપણે જોઈએ, શરૂઆત જ કરી દઈએ આજથી, બરાબર. કંકુના કરી જ દઈએ, ઓપરેશન સિંદૂર લોન્ચ કરી જ દઈએ આપણે આજે. જોઈ લો તો રો વોટર. વોટ ઇઝ રો વોટર? એની સેમ્પલ ઓફ વોટર collected from natural source and it's not being subjected to artificial treatment is termed as raw water. Any sample of water, પાણીનું કોઈ પણ સેમ્પલ કે જે ડાયરેક્ટ કલેક્ટ કરવામાં આવ્યું છે નેચરલ સોર્સમાંથી, બરાબર, અને એના ઉપર કોઈ પણ જાતની કોઈ પણ ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી, એવા સેમ્પલ ઓફ વોટરને હું કહીશ રો વોટર. મતલબ તળાવ ભરેલું છે અને હું એ તળાવ ભરેલામાંથી 1 ગ્લાસ પાણી લઈને આવું છું, તો શું આ તળાવના પાણીને મેં કોઈ ટ્રીટમેન્ટ આપી? હજી સુધી કોઈ ટ્રીટમેન્ટ નથી આપી. તો મારા ગ્લાસની અંદર જે પાણી છે એને હું કહી દઈશ ડાયરેક્ટ રો વોટર. રો વોટર કહેવામાં આવશે. હવે તમને ખબર પડી ગઈ કે રો વોટર કોને કહેવાય. નદીમાંથી ડાયરેક્ટ પાણી ઉઠાવું છું તો એને કહેવામાં આવશે રો વોટર. ડેમમાંથી ડાયરેક્ટ પાણી લઉં છું કોઈ પણ જાતની આર્ટિફિશિયલ ટ્રીટમેન્ટ વગર, તો એને રો વોટર કહીશ. તો આપણે આજે વોટર સપ્લાય એન્જિનિયરિંગ અહીંયા સબ્જેક્ટ લખ્યો ને, અને બીજી ભાષામાં ભાઈ રો વોટર એન્જિનિયરિંગ પણ કહેવાય છે.
કેમ કે આપણે આની અંદર રો વોટરને પીવા લાયક પાણીમાં બનાવવા માટેની પ્રોસેસ સમજવાની છે. આ આખા સબ્જેક્ટને આપણે રો વોટર એન્જિનિયરિંગ તરીકે પણ ડિસ્કસ કરીએ છીએ. ઠીક છે, નેક્સ્ટ આવી જાઓ. પહેલા ચેપ્ટરથી જ ચાલુ કરીએ, વોટર ડિમાન્ડ. અગત્યનું ચેપ્ટર છે, આનાથી તમારો આખો ભાઈ સૂર સેટ થશે. ફર્સ્ટ ચેપ્ટર અગત્યનું એટલા માટે છે કે આગળ જતા ન્યુમેરિકલની અંદર કઈ કઈ વેલ્યુઝનું ક્યાં ને શું અઝમ્પશન કરવું, આ બધી જ વસ્તુઓ આ જગ્યાએ નક્કી થશે. તો પહેલું જ ચેપ્ટર આવી ગયું ભાઈ વોટર ડિમાન્ડ. મેં તમને હમણાં જ વાત કરી આપણો મેઇન પર્પસ શું છે. આપણો મેઇન પર્પસ છે ગમે તેમ કરીને અહીંયા આગળ જે કમ્યુનિટી રહેલી છે, આ જે સિટી છે, આ સિટી સુધી હું વોટર સપ્લાય કરું. સ્ક્રીન લેગ થાય છે કે શું, કે બરાબર વોઇસ લેગ થાય છે કે બરાબર આવે છે, કહેજો એક વખત. હલો. ના, બરાબર રેડી છે. ઓકે. વરસાદ છે તમારા લોકો બાજુ? વરસાદ છે કે નહીં? રોહન, પિયુષ, દર્શન છે, બહુ દિવસ પછી આવ્યો ભાઈ. શું કે દર્શન મજામાં ભાઈ? કાલે હતો કચ્છમાં. ઓકે. આજે ગાંધીનગરમાં છે, મજબૂત છે આજે તો ગાંધીનગરમાં વરસાદ. એટલે જ પૂછું છું, નેટવર્ક તો આવે છે ને? મજબૂત વરસાદ છે. ના સર નથી. ઓકે, ભલે કઈ નહીં. અહીંયા જોઈ લો કે આપણો જે મેઇન પર્પસ છે, મેઇન પર્પસ શું હતો કે આ સિટીની પોપ્યુલેશનના ઘર સુધી પાણી પહોંચાડવું. તો એક સિમ્પલ સવાલ રાજકોટમાં. ઓકે, તો એક સિમ્પલ સવાલ એ રહ્યો કે શું તમારા ઘરે એવું હોય છે કે અઠવાડિયામાં એક દિવસ પાણી નહીં આવે? એવું તો ક્યારેય નહીં હોતું ને. જેમ તમારે સરકારી રજા હોય શનિ રવિમાં, રવિવારે, તો ત્યારે એવું થોડી ના હોય રજા હોય ત્યારે કે ભાઈ આજે રજાનો દિવસ છે એટલે પાણી નહીં આવે. ના, એવું ના હોય. રોજ દરેકના ઘરે પાણી આવે છે. તો આપણે શું કહીએ છીએ ને, 365 ડેઝ, વર્ષના 365 દિવસ, 365 ડેઝ તમારા ત્યાં વોટર સપ્લાય કન્ટિન્યુઅસ થાય છે. તો મારે શું કરવું છે, મારે અંદાજ મારવો છે કે આ સિટીને, અહીંયા આગળ જે આ સિટી છે, આ કમ્યુનિટી જે રહે છે, એને રોજનું કેટલા લીટર પાણી જોઈશે, આ અંદાજ મારે મારવો છે. તો હું શું કરીશ, આ સિટીની જેટલી જ સાઈઝ છે એટલી જ સાઈઝનું બીજું એક સિટી જોઈશ, આજુબાજુ ક્યાંક હશે, મારી કન્ટ્રીમાં હશે અથવા તો બીજે ક્યાંય હશે. એની વોટર ડિમાન્ડ હું વિચારીશ, એની વોટર ડિમાન્ડ અંદાજ મારીશ. તો એની વોટર ડિમાન્ડનો જે અંદાજ મારીશ કે આખા વર્ષ દરમિયાન, સાંભળજો ધ્યાનથી, 365 દિવસ દરમિયાન, આખા વર્ષ દરમિયાન ટોટલ કેટલો પાણીનો યુઝ થશે, આખા વર્ષ દરમિયાન ટોટલ કેટલા પાણીનો યુઝ થશે, આ વેલ્યુ ઓફ વોટરને હું કહીશ એન્યુઅલ ડ્રાફ્ટ. ને એને દર્શાવવામાં આવે છે વી તરીકે, કેપિટલ વી તરીકે. તો જો અહીંયા એ જ લખે છે કે ટોટલ અમાઉન્ટ ઓફ વોટર રિક્વાયર્ડ ઇન અ કમ્યુનિટી ઇન 1 યર. આખા વર્ષ દરમિયાન ટોટલ કેટલું પાણી કોઈ કમ્યુનિટી વાપરતી હશે, એને હું કહીશ એન્યુઅલ ડ્રાફ્ટ, ને એને ડિનોટ કરીશ વી તરીકે. ઇટ ઇઝ એનાલાઇઝડ બેઝડ ઓન ઓબ્ઝર્વેશન. મેં કીધું એમ ઓબ્ઝર્વેશનથી એનાલિસિસ કરીશું, કોઈ બીજા સિટીનું એક્ઝામ્પલ લઈને એનાલિસિસ કરીશ. તો આનાથી આપણને વર્ષ દરમિયાન કેટલું પાણી જોઈશે એ ખબર પડે. એક મગજની અંદર સિમ્પલ ક્વેશ્ચન આવે કે સર વર્ષ દરમિયાન પાણીની કેમ વાત કરો છો, મારે તો રોજ પાણી સપ્લાય કરવું છે ને, તો તમે ડેલી વોટરની કેમ વાત નથી કરતા? માર ભાઈ, હજી આપણે સિટીને પાણી પહોંચાડવા માટેની સિસ્ટમ ડિઝાઇન કરી રહ્યા છીએ. એના માટે પહેલા એ તો વિચારવું પડશે કે વર્ષ દરમિયાન સિટીને કેટલું પાણી જોઈશે. કેમ ભાઈ આ પહેલા વિચારીએ છીએ? કેમ કે જેટલું પાણી આખા વર્ષ દરમિયાન જોઈશે, શું એટલું પાણી આપણા આખા વોટર યર દરમિયાન આ ડેમ અથવા તો રિઝર્વાયરમાં અવેલેબલ છે કે નહીં, એ ચેક તો કરવું રહ્યું ને. અગર માની લો તમને એવું આવ્યું કે આખા વર્ષ દરમિયાન જોઈએ છે ભાઈ 500 બિલિયન મીટર ક્યુબ જેટલું પાણી જોઈએ છે સિટીને, પણ મારા ડેમમાં ભરાતું વોટર જ આખા વર્ષ દરમિયાન અગર 200 બિલિયન મીટર ક્યુબ જેટલું જ છે, તો એનો અર્થ શું થયો
કે હું બધી જ સિઝનમાં 365 ડેઝ સુધી હું કન્ટિન્યુઅસલી મારા સિટીને વોટર સપ્લાય નહીં કરાવી શકું? આવું ના થાય એના માટે આપણે સૌથી પહેલા ચેક કરશું મારા ભાઈ કે વર્ષ દરમિયાન આખા સિટીને કેટલું પાણી જોઈશે. માની લો કે અહીંયા ડેમની અંદર જે પાણી ભરેલું આવે છે એ આવે છે 1000 બિલિયન મીટર ક્યુબ જેટલું. તો પછી કોઈ પ્રશ્ન જ નથી. કોઈ પ્રશ્ન નથી. મતલબ શું થયો કે આપણી વર્ષની જેટલી ડિમાન્ડ છે એ વર્ષની ડિમાન્ડને આ પર્ટિક્યુલર સોર્સ ઓફ વોટર ફૂલફિલ કરી શકે છે. આખા વર્ષની વોટર સપ્લાયની ડિમાન્ડને આ આપણું રિઝર્વાયર ઇઝીલી ફૂલફિલ કરી શકશે જ્યારે આ વસ્તુ હોય ત્યારે. ઓકે, ચલો તો હવે નેક્સ્ટ સ્ટેપ આવ્યો કે વર્ષ દરમિયાન આપણને ખબર પડી કે આટલું વોટર જોઈએ છે અંદાજે. તો હવે એક કહો કે રોજ કેટલું સપ્લાય કરવાનું, કેમ કે વર્ષ દરમિયાન રિઝર્વાયરમાંથી આપણને સોર્સમાંથી 500 બિલિયન મીટર ક્યુબ તો અલોટ થઈ ગયું. કઈ વાંધો નહીં, ચલો તમારું આટલું પાણી વર્ષ દરમિયાન બાકી રાખીએ છીએ રિઝર્વાયરમાંથી. 1000 બિલિયન મીટર ક્યુબ હતું ને, આપણે ડિમાન્ડ કરી દીધી કે 500 ની ડિમાન્ડ છે. ઓકે, તો ડેમ વાળા શું કરશે કે 500 આપણા માટે જમા રાખશે સાઈડમાં અહીંયા આગળ આ રીતે કે લો ભાઈ આ 500 બિલિયન મીટર ક્યુબ જેટલું વોટર થ્રુ આઉટ ધ યર જોઈશે આ પર્ટિક્યુલર પર્પઝ માટે અસાઇન થઈ ગયું એર્યું એ પાણી. હવે તમે આ 500 બિલિયન મીટર ક્યુબ કઈ રીતે યુઝ કરશો? તો ટોટલ 365 દિવસ છે આપણી પાસે. તો પર ડે કેટલું પાણી જોઈશે કઈ રીતે નીકાળશો ભાઈ? અગર 365 દિવસમાં વી જેટલું જોઈએ છે તો આ વી ને પણ મેં કીધું આને કહેવાય એન્યુઅલ ડ્રાફ્ટ. ડ્રાફ્ટનો એક સિમ્પલ અર્થ થાય ઉપાડવું. બરાબર, ડ્રાફ્ટનો અર્થ થાય ઉપાડવું. એટલે તમે ડિમાન્ડ ડ્રાફ્ટ ને આ બધી વસ્તુઓ સાંભળી હશે બેંકમાં, ઉપાડ કરવા માટે આનો ઉપયોગ થાય. તો આ એ જ વસ્તુ છે. આખા વર્ષ દરમિયાન કેટલું પાણી ઉઠાઈશું આપણે એને કહીશું એન્યુઅલ ડ્રાફ્ટ. એક દિવસ દરમિયાન કેટલું પાણી ઉઠાઈશું? તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જેટલું આખા વર્ષ દરમિયાન આવે છે વી જેટલું, ને આપણા કેસમાં વી કેટલું હતું? 500 બિલિયન મીટર ક્યુબ જેટલું હતું. આ વી ડિવાઇડેડ બાય 365 હું કરી દઉં તો મને મળી જાય ડેલી ડ્રાફ્ટ. સિમ્પલ શબ્દમાં કહીએ તો ઠીક છે. આને કહેવાય એવરેજ એન્યુઅલ ડ્રાફ્ટ પણ કહેવાય, ડેલી ડ્રાફ્ટ, એવરેજ એન્યુઅલ ડ્રાફ્ટ પણ કહેવાય. જોઈ લો અહીંયા આગળ ધ ટોટલ અમાઉન્ટ ઓફ વોટર રિક્વાયર્ડ ઇન ધ કમ્યુનિટી ઇન વન ડે. એક દિવસમાં આખા સિટીને કેટલું પાણી જોઈએ છે એને કહેવાય એન્યુઅલ એવરેજ ડેલી ડ્રાફ્ટ. એન્યુઅલ એવરેજ ડેલી ડ્રાફ્ટ, અને એ શો કરીએ આપણે V/365 થી. V/365 થી શો કરીએ આપણે. લખી દઈએ અહીંયા આગળ એવરેજ એન્યુઅલ ડેલી ડ્રાફ્ટ. નેક્સ્ટ આવી જાઓ. પર ડે તો ખબર પડી કે સિટીને આટલું પાણી જોઈશે, આખી સિટીને આટલું પાણી સિટીમાં પર પર્સન તમે કેટલું પાણી પહોંચાડો છો એ કઈ રીતે ફાઇન્ડ કરશો ખાસ સિટીને? હલો હલો, વોઇસ લેક થાય છે ભાઈ કે બરાબર છે? બાકી બધાને ઇશ્યુ છે? હવે ક્લિયર છે? ઓકે છે. હવે વચ્ચે ક્યાંક થતું હશે એર્યું, વચ્ચે કોઈક જગ્યાએ એ વસ્તુ લાગતી હશે એમ ને? ઓકે છે. હવે બરાબર. પર ડે મેં તમને કીધું કે V/365 જેટલું વોટર જોઈએ આખા સિટીને, પણ પર ડે પર પર્સન કેટલું પાણી આપો છો એના માટે શું કરવું પડશે? પર ડે પર પર્સન, એના માટે આ જે પર ડે વોટર આવ્યું એને પોપ્યુલેશન થી ડિવાઈડ કરવું પડે માર ભાઈ. તો જોઈ લો, કરી દીધી ડિવાઈડ. 365 ડિવાઇડેડ બાય પોપ્યુલેશન. પણ શેની પોપ્યુલેશન? સિટીની પોપ્યુલેશન થી ડિવાઈડ કરીએ છીએ. સિટીની પોપ્યુલેશન થી ડિવાઈડ કરીએ છીએ. જોઈ લો નેક્સ્ટ પોઈન્ટ. ધ amount of water, total amount of water required in a community in one day by one individual એને કહેવામાં આવે એન્યુઅલ એવરેજ પર કેપિટા ડેલી ડ્રાફ્ટ. કેવો ડેલી ડ્રાફ્ટ છે? તો ડેલી ડ્રાફ્ટ જ, પણ કયો ડેલી ડ્રાફ્ટ છે? પર કેપિટા, પર પર્સન ની વાત કરીએ છીએ. અને કઈ રીતે શો કરીએ છીએ આપણે? V/365 ડિવાઇડેડ બાય P. V/365 ડિવાઇડેડ બાય P. તો જોઈ લો અહીંયા આગળ લખી દઈએ. આને શું કહેવાય ભાઈ? એવરેજ એન્યુઅલ પર
કેપિટા ડેલી ડ્રાફ્ટ. ક્લિયર છે આ વસ્તુ? તો આ ત્રણ વસ્તુ આપણને ખબર પડી ગઈ. આ ત્રણ વસ્તુ આપણને ખબર પડી ગઈ કે પર પર્સન કેટલા વોટરની જરૂર પડે. હવે એક આઈએસ કોડ છે, પ્રિલિમ્સ ની અંદર એના ક્વેશ્ચન આવતો હોય છે કે બેઝિક રિક્વાયરમેન્ટ ઓફ વોટર એન્ડ વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ એન્ડ સેનિટેશન. આની અંદર ડિમાન્ડ લખેલી છે કે ઓન એન એવરેજ પર પર્સનને કેટલા પાણીની જરૂર પડે. તો આઈએસ કોડ યાદ રાખવાની આપણને કોઈ જરૂર નથી, પ્રિલિમ્સ ની અંદર એના ક્વેશ્ચન આવતા હોય છે. તો ટોટલ ડિમાન્ડ ઓફ વોટર ઇન અ કમ્યુનિટી કન્સિસ્ટ ઓફ ફોલોઈંગ. પાણીની જે ટોટલ ડિમાન્ડ છે કોઈ પણ એક કમ્યુનિટીમાં અથવા તો શહેરની અંદર, હવે આ તો આપણે વાત કરી કે અંદાજ માર્યો. શેના બેઝિસ પર અંદાજ માર્યો? બાજુવાળા સિટીના બેઝિસ પર અંદાજ માર્યો. હવે આપણે ચર્ચા શેની કરશું કે આ સિટીની અંદર જે એક્ટિવિટી થાય છે એ દરેક એક્ટિવિટીમાં કેટલી વોટરની રિક્વાયરમેન્ટ છે. તો પહેલા ઘરગથ્થુથી ચાલુ કરીએ કે ડોમેસ્ટિકલી જેટલી પણ એક્ટિવિટી થશે એના માટે જે પણ પાણી જોઈશે એને હું કહીશ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ. ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ, બરાબર. ઘરની દરેક વસ્તુ માટે તમે સવારે ઉઠો છો ને રાતે સુવા જાઓ છો, આ દરમિયાન પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરો છો? તો તમે ખુદ કહેશો કે ભાઈ ડોમેસ્ટિક નીડ્સ માટે એટલે કે ડ્રિંકિંગ માટે, કુકિંગ માટે, બાથિંગ માટે, વોશિંગ માટે, આ બધા માટે પાણીનો ઉપયોગ કરો છો. તો બેઝિક વસ્તુ એવી છે કે આ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડની વેલ્યુ ટોટલ જેટલી પણ ડિમાન્ડ હોય છે કે આખા દિવસ દરમિયાન આખા સિટીને જેટલી પણ પાણી જોઈએ એમાંથી ડોમેસ્ટિક એટલે ઘર વપરાશ માટે ઓલમોસ્ટ 50 થી 60% જેટલી ટોટલ ડિમાન્ડ હોય છે ભાઈ. 50 to 60% જેટલી ડિમાન્ડ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ હોય છે. ઠીક છે. અને એવું કહે છે કે ફોર ફુલ્લી ફ્લશિંગ સિસ્ટમ માટે, કે જે સિટીની અંદર ફુલ્લી ફ્લશિંગ સિસ્ટમ છે એટલે કે ગટરના કનેક્શન આપેલા છે, જે સિટીમાં, જે સિટીની અંદર ટોયલેટ્સ છે, આ બધી જ વસ્તુ જે સિટીની અંદર છે, જે સિટીમાં સિવેજની પાઇપલાઇન છે, એવા સિટીમાં વોટર ડિમાન્ડ એટલે કે ડોમેસ્ટિક ડિમાન્ડ, ઘરગથ્થુ પાણી વપરાશની ડિમાન્ડની વેલ્યુ 135 થી 225 લીટર હોય છે. અહીંયા એલસીડી લખેલું છે, જોયું છે? L-C પર ડી, અથવા તો આને એલપીસીડી પણ ઘણી જગ્યાએ લખેલું હશે. એલપીસીડી આનો અર્થ શું થશે? આનો અર્થ એવો થશે લીટર્સ પર કેપિટા પર ડે. એટલે કે કેટલા લીટર પાણી જોઈએ પર પર્સન પર ડે, કેટલું પાણી જોઈએ એ રહ્યું. ઠીક છે. તો કે છે કે ભાઈ 135 થી 225 લીટર જેટલું પાણી ઓન એન એવરેજ પર પર્સનને જોઈએ. આપણે આનું એવરેજ લઈએ છીએ 135 થી 225 નું ને કહીએ છીએ કે ડોમેસ્ટિક વોટર ડિમાન્ડ ભાઈ હોય છે 200 લીટર પર કેપિટા પર ડે જેટલી. મતલબ એક પર્સનને સારી રીતે નાવા ધોવા, બીજા ઘરના કામ કરવા માટે, પીવા માટે, કુકિંગ માટે ઓન એન એવરેજ 200 લીટર જેટલું વોટર પર ડે પર પર્સન જોઈએ, જેથી કરીને ઘરની દરેક વસ્તુઓ વ્યવસ્થિત રીતે સારી રીતે પૂરી કરી શકે. ક્લિયર છે આ રહી વસ્તુ? અને આ 200 લીટરનું બાયફર્કેશન આપેલું છે, અંદાજ મારેલો છે કે ડ્રિંકિંગમાં ભાઈ 5 લીટર હોય, કુકિંગમાં 5 લીટર હોય, બાથિંગમાં લગભગ 55 લીટર જેટલું પાણી જોઈએ આપણે નાવા જઈએ ત્યારે, કપડાં ધોવામાં પર પર્સન 20 લીટર જેટલું પાણી જોઈએ એક માણસના કપડાં ધોવામાં, એક માણસના દિવસના વાસણ ઘસવામાં 10 લીટર જેવું પાણી જાય, હાઉસ વોશિંગમાં ઘર સાફ કરવામાં, પોતું મારવામાં 10 લીટર જેટલું પાણી જાય. મિસેલેનિયસ વસ્તુ લખી છે. આ મિસેલેનિયસ વસ્તુ એટલે બીજું બધું આવી ગયું કે ઘરે પ્લાન્ટ રાખેલા છે, છોડ રાખેલા છે તો એને પાણી પીવડાવવું પડે, બરાબર. ઘરે ટોમી રાખેલો છે તો ટોમીને નવડાવવો પડે, બરાબર છે. એ સિવાય ઘરે ગાડી રાખેલી છે તો ગાડીને વોશ કરવી પડે. આ બધી મિસેલેનિયસ વસ્તુઓ આવી ગઈ. મિસેલેનિયસ વસ્તુ પાછળ ઓન એન એવરેજ દિવસનું 30 લીટર જાય. ઠીક છે. તો અકોર્ડિંગ ટુ આઈએસ 1172, આગળ કીધું હતું બેઝિક રિક્વાયરમેન્ટ્સ, આઈએસ કોડ મુજબ એવું કહે છે કે 200 લીટર પર કેપિટા પર ડે જેટલું પાણી જોઈએ મિનિમમ અંડર ઓર્ડિનરી ફ્લશિંગ સિસ્ટમ. ડોમેસ્ટિક વસ્તુઓ માટે, ઘરગથ્થુ જવાબદારીઓ પૂરી કરવા માટે પર ડે 200 લીટર જેટલું પાણી જોઈએ. ક્લિયર છે? આ સિવાય હવે તમે ખુદ કહો કે સિટીમાં વોટરનો યુઝ બીજો કઈ જગ્યાએ થવાનો છે? સિટીમાં વોટરનો યુઝ કઈ જગ્યાએ થવાનો છે બીજો? તમે જ કહો. ચલો, ઇન્ડસ્ટ્રીની અંદર થશે, બરાબર. કટ ઓફ કેટલું રહેશે? એટલે હવાર પડી નહીં, કટ ઓફ કેટલું રહેશે? આવી ગયા
નિલેશ, આપણો જે જૂનો વિડીયો છે ને શુભમ સરે લીધો તો પરમ દિવસનો, એ મેઇન્સ ગ્રુપમાં છે જ, બરાબર છે? એ મેઇન્સ ગ્રુપમાં છે જ. એમાંથી એવું હશે તો હું લિંક મોકલી આપીશ. એની અંદર બધું ડિસ્કશન કરેલું છે. આપણે બધું ડિસ્કશન સેમ અહીંયા આગળ કઈ રિપીટ કરવું નથી. ઠીક છે? આગળ આવો. ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ. સિટીમાં બીજી કઈ જગ્યાએ પાણી જોઈએ છે? તો કહે છે ભાઈ ઇન્ડસ્ટ્રીઝ માટે પાણી જોઈશે. હવે ઇન્ડસ્ટ્રી માટે ભાઈ સમજજો કઈ ટાઈપની ઇન્ડસ્ટ્રી છે એના પર સૌથી વધારે ડિપેન્ડ કરે છે. આ બધું પ્રિલિમ્સમાં તમારા માટે બહુ કામનું હતું કે સર ઇન્ડસ્ટ્રીમાં મેક્સિમમ ઇમ્પેક્ટ કરે ઇન્ડસ્ટ્રી, ભાઈ હોસ્પિટલ શું કહેવાય કઈ ઇન્ડસ્ટ્રી છે, કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે, પેપર પલ્પ વાળી ઇન્ડસ્ટ્રી છે, તો કેટલું વોટર યુઝ કરશે. આ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ નથી. આ જગ્યાએ એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી. જોઈ લો તો નીડ ઓફ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઇન ધ કમ્યુનિટી. આ સિટી છે તો લોકો એમનેમ તો નહીં રહેતા હોય, લોકો પોતાનો કઈ કામ ધંધો તો કરતા જ હશે. અહીંયા આગળ કીધું હતું સિટી બનાવ્યું છે, સિટી લોકો પોતાનો કોઈ કામ ધંધો કરતા હશે. મોટે ભાગે એવું છે કે કોઈ પણ સિટી રહેલું હોય તો સિટીના આઉટસ્કર્ટ્સ ની અંદર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ હોય, ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય. આપણે એને કહીએ જીઆઈડીસી, આપણે એને કહીએ જીઆઈડીસી, બરાબર છે? આપણે ત્યાં ગુજરાતની અંદર હશે જીઆઈડીસી, તમે સાંભળ્યું હશે. તો આ જીઆઈડીસી ની અંદર જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ છે એ જગ્યાએ વોટર રેગ્યુલર યુઝ થતું હશે. અને કેટલું પાણી યુઝ થાય ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી પર ડિપેન્ડ કરે. ફોર એક્ઝામ્પલ, અગર પેપર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી સિટીની આજુબાજુ છે અથવા તો ટેનિંગ ઇન્ડસ્ટ્રી સિટીની આજુબાજુ છે, ટેનિંગ ઇન્ડસ્ટ્રી એટલે કે ચામડાની ઇન્ડસ્ટ્રી સિટીની આજુબાજુ છે, તો મેક્સિમમ પાણી વપરાવાનું છે, બરાબર? પણ માની લો કે કોઈ એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં આગળ ખાલી સ્ટીલનું મેન્યુફેક્ચરિંગ થાય છે તો ત્યાં મીડિયમ લેવલનું પાણી વપરાવાનું છે. કોઈ એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં આગળ સિમેન્ટનું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાં પણ મીડિયમ લેવલનું પાણી વપરાવાનું છે. કોઈ એવી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં આગળ ફૂડનું પ્રોસેસિંગ થાય છે, ફૂડનું પેકેજિંગ થાય છે, ત્યાં લિમિટેડ એટલે કે મીડિયમ કરતા થોડુંક ઓછું પાણી વપરાવાનું છે. ઠીક છે? તો ઇન્ડસ્ટ્રી માટે કેટલું વોટર યુઝ થાય એ ડિપેન્ડ કરે ટાઈપ ઓફ ઇન્ડસ્ટ્રી પર અને કયા ટાઈપનું સિટી છે તમારું એના ઉપર, રાઈટ? તો એ જ વસ્તુ અહીંયા આગળ જોઈએ. ઓન એન એવરેજ એવું કહે છે કે ઇન્ડસ્ટ્રી માટે 50 થી 450 લીટર પર કેપિટા પર ડે જેટલું પાણી જોઈએ. આમાં 50 લીટર પર ડે પર કેપિટા આટલું વોટર જોઈએ સ્મોલ અને સ્કેટર્ડ ઇન્ડસ્ટ્રી માટે. પણ અગર ઇન્ડસ્ટ્રીઝ મોટી હોય, જેમ કે કાર મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી કીધી તમને, આવી ઇન્ડસ્ટ્રી માટે પર પર્સન પર કેપિટા પર ડે 450 લીટર જેટલું પાણી જોઈએ. સમજાય છે? આ એક યુઝ થયો. ધ ઇમ્પેક્ટ ઓફ ડિમાન્ડ, કે આ જે ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડ છે, આ ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડની ઇમ્પેક્ટ ટોટલ વોટર ડિમાન્ડ પર સૌથી વધારે રહેવાની છે. આનો શું કહેવાનો અર્થ શું છે? આનો કહેવાનો અર્થ એ છે કે ભાઈ ધ ઇમ્પેક્ટ ઓફ ધીસ ડિમાન્ડ ઓવર ધ ટોટલ ડિમાન્ડ ઇઝ કમ્પેરેટિવલી મોર, સૌથી વધારે રહેવાની છે. આનો કહેવાનો સિમ્પલ મિનિંગ એવો છે કે ભાઈ તમે ડોમેસ્ટિક પર્પઝ, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ, ઇન્સ્ટિટ્યુશનલ પર્પઝ, જે પણ પર્પઝ માટે ટોટલ રોજનું જેટલું પણ પાણી સપ્લાય કરો છો એ પાણી સપ્લાય પર સૌથી વધારે કોઈની અસર થાય છે ફ્લક્ચ્યુએશનમાં, તો એ થાય છે ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડની. એ થાય છે ઇન્ડસ્ટ્રીયલ વોટર ડિમાન્ડની. નેક્સ્ટ આવી જાઓ, ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ. ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ શું કહે છે ભાઈ? ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ, ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ કહે છે કે વોટર રિક્વાયર્ડ ફોર ફુલફિલિંગ ધ નીડ્સ ઓફ ડિફરન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સની નીડ પૂરી કરવા માટે જે પણ પાણી જોઈએ એને ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ કહીશ. તમારા સિટીની અંદર કયા કયા ઇન્સ્ટિટ્યૂટ આવેલા છે? સિમ્પલ શબ્દમાં કહું હોય, દરેક સિટીમાં ઇન્સ્ટિટ્યૂટ હશે જ. કાં તો સ્કૂલ હશે, હોસ્પિટલ હશે, રેલવે સ્ટેશન હશે, એરપોર્ટ હોય ના હોય ડિપેન્ડ કરે છે સિટીની સાઇઝ પર, તો પણ લખેલું છે એરપોર્ટ. આ સિવાય બીજા 2-4 ઇન્સ્ટિટ્યૂટ તમે ખુદ કહો. ચલો 2-4 ઇન્સ્ટિટ્યૂટ તમે ખુદ કહો. ઓફિસીસ હશે, હશે ને ભાઈ? ઓફિસ દરેક સિટીની અંદર કોઈને કોઈ ઓફિસ હશે. ઠીક છે? આ બધી જ વસ્તુઓ આવશે ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડમાં. તો ઇન્સ્ટિટ્યુશનલ વોટર ડિમાન્ડ રહેતી હોય છે 20 થી 50 લીટર પર કેપિટા ડે જેટલી. એના પછી રિક્વાયરમેન્ટ છે વોટર પર પબ્લિક યુઝ, મતલબ શહેર છે તો ભાઈ કોમન રસ્તા પણ છે, કોમન બાગ બગીચાઓ પણ છે, ઠીક છે, ગાર્ડન પણ છે. આ પબ્લિક યુટિલિટી માટે, પબ્લિક યુટિલિટી પર્પઝ માટે, રસ્તાઓ ધોવા, ગાર્ડનિંગ માટે, પબ્લિક ગાર્ડન ધોવા માટે ઓલમોસ્ટ ટોટલ ડિમાન્ડના 5 થી 6% જેટલું પાણી જોઈએ. જો આની અંદર આપણે પર્સન્ટેજમાં વાત કરે છે, ટોટલ ડિમાન્ડમાં 5 થી 6% જેટલું. કેમ ભાઈ પર્સન્ટેજમાં વાત કરે છે?
કેમ કે આમાં પર કેપિટા કોઈ ધારાધોરણ ફિક્સ નથી, સિટીની સાઇઝ પર નક્કી થશે, અને સિટીની સાઇઝ મોટી હશે તો ટોટલ ડિમાન્ડ પણ વધારે હશે, એની અંદર પબ્લિક યુટિલિટી પણ વધારે હશે, પબ્લિક એમ્યુનિટીઝ પણ વધારે હશે, રોડ વધારે હશે, ગાર્ડન વધારે હશે, તો વોટરની રિક્વાયરમેન્ટ વધારે હશે. એટલે કે પબ્લિક યુઝ માટે 5 થી 6% જેટલું પર કેપિટા પર ડે જેટલું પાણી જોઈએ છે ને, 5 થી 6%, ટોટલ ડિમાન્ડના 5 થી 6%. ઠીક છે, નેક્સ્ટ આવી જાઓ ફાયર ડિમાન્ડ. ફાયર ડિમાન્ડ આ સૌથી અગત્યની ડિમાન્ડ છે ભાઈ. શેના માટે જોઈએ? કોઈ જગ્યાએ શહેરમાં આગ લાગી હોય તો ભાઈ દરેક મ્યુનિસિપાલિટીનું ફાયર વિભાગ હોય, ફાયર ડિપાર્ટમેન્ટ હોય દરેક મ્યુનિસિપાલિટીનું. શહેરમાં આગ લાગે તો આગ બુઝાવવા માટે તો આ મ્યુનિસિપાલિટીના ફાયર ડિપાર્ટમેન્ટનો જે સૌથી મેઇન વસ્તુ હોય છે એ છે વોટર. એમને હંમેશા પાણી રેડીલી અવેલેબલ હોવું જોઈએ. કેમ કે ભાઈ ગમે ત્યારે દોડવાનું હોય, ટુંગ 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 કરીને ગમે ત્યારે દોડવાનું હોય. ફાયર સ્ટેશનને એલર્ટ પર રાખવામાં આવ્યા છે, હમણાં તમને ખબર હોય તો. બરાબર, આજે આપણા ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે ભાઈ 7 વાગે આપણે બધા મોક ડ્રિલ કરશું, 7 કે 7:30, લાઇટ બાઇટ બંધ કરી દેવાની. તો આવી કન્ડિશનમાં ફાયર ડિપાર્ટમેન્ટ હંમેશા હાઈ એલર્ટ પર રખાય છે. વોર લાઇક સિચ્યુએશનમાં ગમે ત્યારે ધડાકો થાય તો ફાયર ડિપાર્ટમેન્ટને દોડવું પડે. તો આ ફાયર ડિપાર્ટમેન્ટ માટે રેગ્યુલર ફિક્સ અમાઉન્ટ ઓફ વોટર હોવું જરૂરી છે. ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે ત્યાં આગ લાગી શકે છે. તેના માટે કહે છે કે ઇફ ફાયર બ્રેક્સ આઉટ, અંદાજે ડિમાન્ડ એની કેટલી લઈએ છીએ? 1 લીટર પર કેપિટા પર ડે જેટલી અંદાજિત ડિમાન્ડ લઈએ છીએ. પણ આ અંદાજિત ડિમાન્ડ ખાલી અંદાજિત છે, જોઈશું આગળ ડિટેલની અંદર. ફાયર ડિમાન્ડ મને એવું કહે છે કે ભાઈ ફાયર ડિમાન્ડને પહોંચી વળવા માટે આપણે યુઝ કરીએ છીએ ફાયર હાઇડ્રન્ટનો યુઝ કરીએ છીએ. જોયું છે ફાયર હાઇડ્રન્ટ? લાલ કલરનો પેલો બંબ હોય, ફાયર હાઇડ્રન્ટ જોયું છે તમે કે નહીં જોયું? જોઈ લો. હેંગ મારે છે. हैंग काहे मारता है भाई? હલો હલો, વોઇસ ક્લિયર છે ને ભાઈ? જોઈ લો. આને ફાયર હાઇડ્રન્ટ કહેવાય. આને ફાયર હાઇડ્રન્ટ કહેવાય. દેખાય છે ને ભાઈ? આ ફાયર હાઇડ્રન્ટ છે. મૂવીઝમાં જોયું, ટોમ એન્ડ જેરીમાં જોયું છે કે આનો અથડાવો અને ગાડી અથડાય તો ભાઈ ફુવારો છૂટે, અને ગાડી અથડાય તો ફુવારો છૂટે. બરાબર, ધીસ ઇઝ ફાયર હાઇડ્રન્ટ. તો ફાયર હાઇડ્રન્ટની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે. ફાયર હાઇડ્રન્ટની મદદથી આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે. અને ફાયર હાઇડ્રન્ટની અંદર ફાયર હાઇડ્રન્ટ લગાવવામાં આવે છે વોટર સપ્લાયની મેઇન લાઇન પર, કે જ્યાં આગળ પ્રેશર કેવું હોય, મેક્સિમમ હોય, અને પ્રેશરની વેલ્યુ લખી છે. પ્રેશરની વેલ્યુ એ લખી છે અહીંયા આગળ જો, કે ફાયર હાઇડ્રન્ટ એ વોટર પ્રેશરની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 100 થી 150 કિલોન્યુટન પર મીટર સ્ક્વેર જેટલી. એટલે પાણીનો હેડ, એનર્જીનો હેડ કેટલો હોવો જોઈએ? 10 થી 15 મીટર. એટલે અગર ફાયર હાઇડ્રન્ટ તૂટે તો જે ફુવારો ઉપર જાય છે એ ફુવારો કેટલો ઊંચે જવો જોઈએ ભાઈ? 10 થી 15 મીટર જેટલો ઊંચે જવો જોઈએ. એટલું પાણીનું પ્રેશર હોય ભાઈ ત્યાં આગળ ફાયર ફાઈટર્સ પાણીની પાઇપો ભરાવશે, હોસ ભરાવશે અને આગ બુઝાવવાનો ટ્રાય કરશે. અને આરયુએ પ્રેશર 4 થી 5 કલાક સુધી મેન્ટેન રહેવું જોઈએ, જે દરમિયાન આગ બુઝાવવાની કામગીરી ચાલે એ દરમિયાન. હવે ફાયર હાઇડ્રન્ટ મેઇન લાઇનમાં દર 100 થી 150 મીટરના સ્પેસિંગે લગાવવામાં આવે છે. ઠીક છે, આ બેઝિક વસ્તુ છે ફાયર હાઇડ્રન્ટની. તો ફાયર હાઇડ્રન્ટ પરથી એક ન્યુમેરિકલ છે, બરાબર, 5 માર્કનો ન્યુમેરિકલ છે. અને આ પૂછી શકે છે, આ પૂછી શકે છે. એટલે મેં તમને આગળ જ વાત કરી કે 10 માર્કનો ન્યુમેરિકલ કઈ રીતે આવી શકે. 10 માર્કનો ન્યુમેરિકલ કઈ રીતે આવી શકે એના માટે મેં વાત કરી કે તમને કહેશે, શું કહેશે કે 5 માર્કની અંદર કોઈ થિયરી પૂછશે અને 5 માર્કમાં ન્યુમેરિકલ પૂછશે. થઈ ગયો ને 10 માર્કનો એક ક્વેશ્ચન, 10 માર્ક્સનો એક ક્વેશ્ચન થઈ ગયો. અને આવો ક્વેશ્ચન ઈએસસી માં આવ્યો હતો. ઈએસસી ની અંદર શું આવ્યો હતો કે રાઇટ ડાઉન empirical equations for any three empirical equation. actualમાં any three empirical equation for fire demand ના કોઈ પણ 3 empirical equation લખો અને
આ રહ્યો 5 માર્કનો ન્યુમેરિકલ સોલ્વ કરો, થઈ ગયા 10 માર્ક. 10 માર્ક થઈ ગયા easy. બસ એ જ વસ્તુ છે, જોઈ લો અહીંયા આગળ. તો અગર કે ફાયર ડિમાન્ડના ઇમ્પેરિકલ ઇક્વેશન્સ કયા છે, તો ફાયર ડિમાન્ડમાં તમને બેઝિક વસ્તુ તો કીધી કે આપણે સિટીમાં કમ્પ્યુટેશન માટે લઈ લઈએ છીએ 1 લીટર પર કેપિટા પર ડે જેટલું, બરાબર. સિટીની ફાયર ડિમાન્ડ માટે 1 લીટર પર કેપિટા પર ડે જેટલું લઈએ છીએ, પણ એ સિવાય પણ ઢગલો ઇક્વેશન્સ આપણી પાસે અવેલેબલ છે. જેમ કે અહીંયા છે, આ યાદ રાખવાનો, મેં તમને કીધું એમ કે ન્યુમેરિકલમાં પૂછશે કે રાઇટ ડાઉન એની 3 ઓર એની 5 ઇમ્પેરિકલ ઇક્વેશન્સ ફોર ફાયર ડિમાન્ડ, ને એક નાનકડો ફાયર ડિમાન્ડનો ન્યુમેરિકલ મૂકી દીધો, 10 માર્ક આરામથી થઈ ગયા. પહેલું ઇક્વેશન, એઝ પર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મેન્યુઅલ મેથડ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મેન્યુઅલ શું કહે છે કે ફાયર ડિમાન્ડની વેલ્યુ કેટલી હોય, 100 અંડર રૂટ પી જેટલી હોય, 100 અંડર રૂટ પી જેટલી હોય. આમાં ફાયર ડિમાન્ડની વેલ્યુ જે આપણને મળશે, અરે એ વેલ્યુ આપણને મળશે કિલોલીટર્સ પર ડે યુનિટમાં. કિલોલીટર એટલે કેટલા લીટર થાય ભાઈ? 1000 લીટર થાય. 1 કિલોલીટર એટલે કે 1 કિલોલીટર ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર્સ, બરાબર છે. તો કિલોલીટર પર ડે ની અંદર વેલ્યુ મળશે, અને એ કેટલી વેલ્યુ હશે? 100 અંડર રૂટ પી જેટલી. આ 1 કિલોલીટર એટલે 1 મીટર ક્યુબ પણ કહેવાય, રાઈટ? પરફેક્ટ છે. 1 કિલોલીટર એટલે 1 મીટર ક્યુબ પણ કહેવાય. 100 અંડર રૂટ પી જેટલી. આમાં પી શું છે? પી પોપ્યુલેશન છે. પણ હંમેશા યાદ રાખજો કે પોપ્યુલેશન શેની અંદર મૂકવાની છે? આ ઇક્વેશનમાં 1000 માં મૂકવાની છે. 1000 માં મૂકવાની છે. એક્ઝામ્પલ તમને સોલ્વ કરીને આપ્યું છે કે અગર કોઈ પણ સિટીની પોપ્યુલેશન અગર 1 લાખ જેટલી છે, તો એ 1000 ની અંદર કેટલા હજાર થાય? 1 લાખ ભાગ્યા 1000 કરો તો ખબર પડે કે 100,000 થાય. 100,000 એટલે 1 લાખ થાય, બરાબર છે. તો આ 100 વેલ્યુ આવી ગઈ. આ 100,000 ની વેલ્યુ આમાં મૂકવાની. તો ફાયર ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ 100 અંડર રૂટ પી. પી ની વેલ્યુ આવી ગઈ 100,000. તો અહીંયા જો 100 મલ્ટીપ્લાય બાય અંડર રૂટ ઓફ 100, કેટલી વેલ્યુ આવી? 1000 કિલોલીટર્સ પર ડે. એટલે ફાયર ડિમાન્ડની વેલ્યુ કેટલી આવી ગઈ ભાઈ? સાદી ભાષામાં કહું તો 1000 મીટર ક્યુબ પર ડે જેટલી. એક દિવસમાં આટલા ફાયર ડિમાન્ડની જરૂર છે, આટલા પાણીની જરૂર છે. સમજાય છે આ વસ્તુ? ક્લિયર છે બધાને? યસ ઓર નો કહેજો. આ ફાયર ડિમાન્ડનું એક ઇક્વેશન આવ્યું, બરાબર. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મેન્યુઅલ મેથડ થી. કોઈને કઈ ડાઉટ, ડિફિકલ્ટી? કોઈ જ નહીં. વેરી ગુડ. નેક્સ્ટ આવો. બીજો આવો ફોર્મ્યુલા છે કુચલિંગ ફોર્મ્યુલા. બીજો આવો ફોર્મ્યુલા છે કુચલિંગ ફોર્મ્યુલા. આની અંદર પણ સેમ વસ્તુ છે. શું વસ્તુ છે? ફાયર ડિમાન્ડની વેલ્યુ તમને મળશે, જે ઇક્વેશનમાં મૂકશો એ લીટર્સ પર મિનિટમાં મળશે. આગળ કિલોલીટર પર ડે માં હતું, અહીંયા લીટર પર મિનિટમાં મળશે. અને ઇક્વેશન શું કે છે? 3182 અંડર રૂટ પી. અંડર રૂટ પી માં જે વેલ્યુ મૂકશો પોપ્યુલેશનની, એ રહી પોપ્યુલેશનની વેલ્યુ આગળ જેમ મૂકી હતી એમ 1000 માં જ મૂકવાની. 1000 માં જ મૂકવાની. તો મૂકી જો આની અંદર 1000 ની અંદર પોપ્યુલેશનની વેલ્યુ. અગર 1 લાખ સિટીની પોપ્યુલેશન છે, તો પોપ્યુલેશન ઇન 1000 કેટલી થઈ ભાઈ? 100,000 થઈ. અને QFD ફાયર ડિમાન્ડ એઝ પર કુચલિંગ ફોર્મ્યુલા, કેટલું થયું ભાઈ? 3182 અંડર રૂટ પી જેટલું થયું. અંડર રૂટ પી ની વેલ્યુ મૂકી દો 3182 અંડર રૂટ પી એટલે 100. અહીંયા આવી ગયું 31,820 લીટર પર મિનિટ. અને આમ પણ લખાય 31.82 મીટર ક્યુબ પર મિનિટ જેટલા વોટરની ફાયર ડિમાન્ડ હશે. સમજાય છે આ રહી વસ્તુ? સેમ. નેક્સ્ટ આવી જાઓ. નેશનલ બોર્ડ ઓફ અંડરરાઇટર્સ મેથડ. નેશનલ બોર્ડ ઓફ ફાયર અંડરરાઇટર્સ મેથડ. ઠીક છે. આ ઇક્વેશન એવું કહે છે કે QFD ઇઝ ઇક્વલ ટુ 4637 અંડર રૂટ પી મલ્ટીપ્લાય બાય 1 માઇનસ 0.1 અંડર રૂટ પી. સેમ વસ્તુ છે. આમાં જે ફાયર ડિમાન્ડ મળશે એ પણ તમને લીટર્સ પર મિનિટમાં જ મળશે. એફડી ની વેલ્યુ, પી ની વેલ્યુ વળી પાછી અહીંયા 1000 માં જ મૂકવાની. પણ આ ફોર્મ્યુલાની એક ખાસિયત છે. શું ખાસિયત છે? કે આરયુ ઇક્વેશન, આ જે નેશનલ બોર્ડ ઓફ ફાયર અંડરરાઇટર્સ મેથડો જે ઇક્વેશન છે, આ ઇક્વેશન ત્યારે જ વેલિડ હશે જ્યારે મારી પોપ્યુલેશનની વેલ્યુ 2 લાખ કરતા ઓછી હશે. સિટીના પોપ્યુલેશનની વેલ્યુ 2 લાખ કરતા ઓછી હશે, ત્યારે જ આ ઇક્વેશન વેલિડ છે. અગર સિટીના પોપ્યુલેશનની વેલ્યુ 2 લાખ કરતા વધારે છે, તો ફાયર ડિમાન્ડ ડાયરેક્ટલી કન્સિડર કરી દઈએ છીએ આપણે. આ ઇક્વેશન અંતર્ગત નેશનલ બોર્ડ અંતર્ગત એવું રેકમેન્ડેશન છે કે ડાયરેક્ટ ફાયર ડિમાન્ડ કન્સિડર કરી દો 54,600 લીટર પર મિનિટ. 54,600 લીટર પર મિનિટ. નેક્સ્ટ આવી જાઓ. એના પછી જે આપણી પાસે બુસ્ટન્સ મેથડ.
બુસ્ટન્સ મેથડ શું કહે છે? બુસ્ટન્સ મેથડ QFD ઇઝ ઇક્વલ ટુ 56 63 અંડર રૂટ પી. જે રીતે કુચલિંગ ફોર્મ્યુલા હતું 31 82 અંડર રૂટ પી, એ જ રીતે બુસ્ટન્સ મેથડ છે. આની અંદર પણ ફાયર ડિમાન્ડ આપણને લીટર્સ પર મિનિટમાં મળશે, અને આમાં પણ પોપ્યુલેશન છે એની અંદર મૂકવાની છે ભાઈ, 1000 માં જ મૂકવાની છે. પછી જે ફ્રીમેન્સ ઇક્વેશન અથવા તો ફ્રીમેન્સ મેથડ, આમાં કે છે ફાયર ડિમાન્ડની વેલ્યુ 11 36 p/10 + 10. આમાં પણ પોપ્યુલેશન 1000 માં મૂકવાની, અને જે ફાયર ડિમાન્ડ મળશે એ ફાયર ડિમાન્ડ લીટર્સ પર મિનિટમાં મળશે. તો આ બધી જ વાર્તા જે થઈ છે, આ બધી જ વાર્તા ઉપરના જેટલા પણ ઇક્વેશન જોયા, આ ઉપરના બધા જ ઇક્વેશનમાં ઇમ્પેરિકલ ઇક્વેશન છે. મતલબ બેઝડ ઓન ઓબ્ઝર્વેશન બધા જ ઇક્વેશન બનેલા છે. કોઈ પણ જગ્યાએ કયા એરિયામાં ફાયર બ્રેકઆઉટ થાય છે એનું કન્સિડરેશન જ નથી. આ વસ્તુ તો તમે પણ સમજ્યા. શું એક સવાલ પૂછું છું કે અગર રેસિડેન્શિયલ એરિયામાં ફાયર બ્રેકઆઉટ થાય અને અગર સેમ ફાયર બ્રેકઆઉટ થઈ ગયું ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, તો શું પાણીની રિક્વાયરમેન્ટ બે જગ્યાએ સરખી હોવાની કે અલગ અલગ હોવાની? તમે કહો કે કયા એરિયામાં આગ વધારે ફેલાવાની શક્યતા અને કયા એરિયામાં પાણીની રિક્વાયરમેન્ટ વધારે જોઈશે? ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગી હોય તો કે રેસિડેન્શિયલ એરિયામાં આગ લાગી હોય તો? બોલો ભાઈ, ચલો. તમારું શું ઓબ્ઝર્વેશન છે આ બાબતે? કોઈક તો ઓપિનિયન હોવો જોઈએ ને તમારો. રેસિડેન્શિયલ એરિયામાં પાણીની જરૂર વધારે પડશે કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણીની જરૂર વધારે પડશે અગર આગ લાગી હોય તો? ઇન્ડસ્ટ્રીયલમાં વધારે જરૂર પડશે, સીધી વાત છે. આ સિવાય કોઈનો ડિફરન્ટ કયો ઓપિનિયન હોય તોય કહેજો. નહીં, એક્ઝેક્ટલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પાણીની વધારે જરૂર પડશે. કેમ? કેમ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ઇન્ડસ્ટ્રીયલ રો મટીરિયલ પડેલું હશે, ત્યાં આગળ પ્રોડક્ટ્સ પડેલી હશે, અને આ રો મટીરિયલ ને પ્રોડક્ટ્સ એવી હશે કે જે બલ્કમાં હશે અને એક સાથે આગ પકડી શકશે. તો આજ જેટલા પણ આગળના ઇક્વેશન જોયા, બધા જ ઇક્વેશનનો ડ્રોબેક છે, ને એ ઇક્વેશનનો ડ્રોબેક એ જ છે, નુકસાન. ડ્રોબેક એટલે કે બેઝિકલી નુકસાન, કે એ જ છે કે વી ડુ નોટ કન્સિડર એરિયા ઇન વિચ ફાયર બ્રેક્સ આઉટ. કયા એરિયામાં ફાયર બ્રેકઆઉટ થાય છે કઈ કન્સિડર નથી. Therefore, they give equal result for industrial and residential area. આ વસ્તુ ના થાય એના કારણે જબલપુર સિટી ફોર્મ્યુલા એક બીજું ડેવલપ થયું છે, નવું ડેવલપ થયું છે. હજી સુધી આના પરથી ક્વેશ્ચન નથી આવ્યો. ESE ની અંદર એક વખત ક્વેશ્ચન આવ્યો હતો કે જ્યાં વેલ્યુઝ આપી દીધી, સીધું ફોર્મ્યુલા મૂકીને આન્સર લખવાનો હતો કે બેઝડ ઓન જબલપુર સિટી ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ કેટલી ફાયર ડિમાન્ડ જોઈએ. તો આ સિટીનું ફોર્મ્યુલા, જબલપુર સિટી ફોર્મ્યુલામાં ફાયર ડિમાન્ડ જે આપણને મળશે એ પણ આગળના દરેક ઇક્વેશનની જેમ લીટર્સ પર મિનિટમાં જ મળશે. પણ વેલ્યુ શેના ઉપર ડિપેન્ડ કરે છે? વેલ્યુ જો શું કહે છે, 4360 r⁻² 0.275 ડિવાઇડેડ બાય t+12 0.757. તો આમાં એક વસ્તુ ખબર પડી, આર અને ટી આ બે અનનોન છે. પોપ્યુલેશનની કોઈ પણ જગ્યાએ વાત નથી થઈ. શું થઈ છે ક્યાંય વાત પોપ્યુલેશનની? નથી થઈ. કેમ? કેમ કે ફોર્મ્યુલા બન્યું જ છે સ્પેશિયલી કયા સિટી માટે? જબલપુર સિટી માટે. તો પોપ્યુલેશનની વાત નથી થઈ. શેની વાત થઈ છે? આર અને ટી ની. જે આર શું છે? આર છે રિકરન્સ ઇન્ટરવલ, એટલે કે ફાયરનો રિટર્ન પીરિયડ. રિટર્ન પીરિયડ, રિકરન્સ ઇન્ટરવલ કોને કહેવાય ભાઈ? ઓન એન એવરેજ કેટલા વર્ષ પછી આ લેવલનું ફાયર બ્રેકઆઉટ થશે? ઓન એન એવરેજ કેટલા વર્ષ પછી આ લેવલનું ફાયર બ્રેકઆઉટ થશે એને હું રિકરન્સ ઇન્ટરવલ અથવા તો રિટર્ન પીરિયડ કહી દઉં છું. એ રિટર્ન પીરિયડની વેલ્યુ આમાં મૂકવાની. અને બીજું શું છે? ટી લખેલું છે. ટી શું છે? ટી ઇઝ ડ્યુરેશન ઓફ ફાયર ઇન મિનિટ્સ. કેટલી મિનિટ આગ ચાલવાની છે અંદાજિત, એની વેલ્યુ લખી દેવાની. બે વેલ્યુ તમે આની અંદર મૂકશો, ડાયરેક્ટ બીજી બાજુથી જવાબ નીકળશે. ઠીક છે? ડાયરેક્ટ બીજી બાજુથી જવાબ નીકળશે. તો આ બધી જ ચર્ચા થઈ ફાયર ડિમાન્ડની. આ બધું જ ડિસ્કશન થયું ફાયર ડિમાન્ડનું. ફાયર ડિમાન્ડનો એક ન્યુમેરિકલ છે. પહેલા મેં ફાયર ડિમાન્ડના તમને ઇક્વેશન કરાયા. હવે આ 5 માર્કનું ન્યુમેરિકલ ટ્રાય કરો ફાયર ડિમાન્ડનું. ચલો ભાઈ, બધા કેલ્ક્યુલેટર લઈને બેઠા છો ને જોડે? પહેલા જ વાત કરી હતી કે કેલ્ક્યુલેટરની જરૂર પડશે. શું કહે છે? હું જ વાંચું છું. આ પહેલો ન્યુમેરિકલ આપણે ભેગા જ સોલ્વ કરીએ કે લેટ ધ ડિસ્ચાર્જ ઓફ each stream required to extinguish એટલે કે બુઝાવવું થાય. extinguish the fire is 1000 liter per minute. મતલબ આગ બુઝાવવા માટે જે ઇન્ડિવિજ્યુઅલ જેટલા પણ સ્ટ્રીમ છે, આવું સ્ટ્રીમ હોય ને, પેલો હોસ હોય આગળ,
એ ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રીમના ડિસ્ચાર્જની વેલ્યુ છે ભાઈ કેટલી છે 1000 લીટર પર મિનિટ જેટલી 1000 લીટર પર મિનિટ જેટલી છે. બીજું શું કે છે ઓફ પોપ્યુલેશન ઓફ 50 લાખ સિટીના પોપ્યુલેશનની વેલ્યુ આપી દીધી છે, પી ની વેલ્યુ આપી દીધી ભાઈ પી ઇઝ ઇક્વલ ટુ 50 lakhs 50 લાખ. ઇફ 6 ફાયર્સ બ્રેક આઉટ, એક સાથે જ સિટીમાં 6 જગ્યાએ આગ લાગે છે. ટોટલ નંબર ઓફ ફાયર્સ કેટલી બ્રેકઆઉટ થાય છે 6 જગ્યાએ આગ લાગે છે ઇન અ ડે, એક સિંગલ દિવસમાં. ઈચ ફાયર સ્ટેન્ડ્સ ફોર 4 hours. દરેક ફાયર ભાઈ કેટલા ટાઈમ સુધી ચાલે છે 4 કલાક સુધી આગ લાગેલી રહે છે. આગ બુઝાવતા 4 કલાક જેટલો સમય લાગે, જેટલો આગ બુઝાવતા સમય લાગ્યો હશે એટલા જ સમય દરમિયાન પાણીનો ઉપયોગ થયો હશે, રાઈટ. ધેન કમ્પ્યુટ ધ પર કેપિટા ફાયર ડિમાન્ડ ફાઇન્ડ કરો. અગર ઇફ 3 jet streams are simultaneously thrown from each hydrant, મતલબ આગ બુઝાવવા માટે જે ફાયર હાઇડ્રન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, આગળ આપણે જોયું કે ફાયર હાઇડ્રન્ટ મસ્ત લાલ કલરનું આવું હોય છે, આવું ટોપી પહેરાયેલું મસ્ત લાલ કલરનું હોય છે. તો આ ફાયર હાઇડ્રન્ટનો જેનો ઉપયોગ કરવામાં આવે એમ દરેક ફાયર હાઇડ્રન્ટમાંથી ટોટલ ભાઈ 3 સ્ટ્રીમ બહાર નીકળે છે એવું કે છે, અને એક સ્ટ્રીમના ડિસ્ચાર્જની વેલ્યુ આપેલી છે. તો ફાઇન્ડ કરો કે ટોટલ ફાયર ડિમાન્ડ કેટલી હશે સિટીની. પહેલા શું ફાઇન્ડ કરવાનું, પહેલા સૌથી પહેલા યાદ રાખજો મેઇન્સની અંદર કોઈ પણ મેઇન્સનું કોઈ પણ વાત કરો ત્યારે હંમેશા યાદ રાખજો કે ભાઈ પહેલા જેટલી પણ વેલ્યુઝ આપેલી છે એ વેલ્યુઝ પ્રેમથી લખી દો. પેપરની વાત નથી કરતો અત્યારે પ્રેક્ટિસમાં, કેમ કે તમારું મગજ હજી સુધી પ્રિલિમ્સના મોડ પર ટેવાયેલું છે કે જ્યાં તમે વેલ્યુઝ પર ફોકસ કરો છો ગોખવા પૂરતું. હવે તમારે મગજનું ડાયવર્ઝન શિફ્ટ કરવાનું છે, એનાલિસિસ પર્સપેક્ટિવથી જવાનું છે. ઠીક છે, તો આ આખા જ ક્વેશ્ચનને હું અલગ પેજમાં ગણું છું, અહીંયા ભલે કેલ્ક્યુલેટ કરેલું હોય એની આપણે જરૂર નથી, એક બીજા પેજમાં આને કેલ્ક્યુલેટ કરીએ. ખાલી હોવું જોઈએ ક્યાંક. ચલો અહીંયા જ વચ્ચે એડ કરી દઈએ, કઈ વાંધો નહીં. વેલ્યુથી આપણને ખબર પડી, શું ખબર પડી જોઈ લો. એક તો કે સિટીની પોપ્યુલેશન આપેલી છે પી, કેટલી આપી છે પી ની વેલ્યુ 50 લાખ જેટલી. બીજી વસ્તુ નંબર ઓફ ફાયર કેટલી બ્રેકઆઉટ થાય છે 6 બ્રેકઆઉટ થાય છે. દરેક ફાયર કેટલા ટાઈમ સુધી ચાલે છે 4 અવર્સ સુધી ચાલે છે, બરાબર છે. અને ફાયરને બુઝાવવા માટે જે સ્ટ્રીમનો ડિસ્ચાર્જ હોય સ્ટ્રીમનો ડિસ્ચાર્જ એરિયા કેટલો છે 1000 લીટર પર મિનિટ જેટલો છે, બરાબર છે. આ સિવાય બીજું શું કીધું કે એક ફાયર હાઇડ્રન્ટમાંથી ટોટલ 3 નંબર ઓફ સ્ટ્રીમ્સ નીકળે છે. મતલબ એક આગ બુઝાવવા માટે 3 સ્ટ્રીમની જરૂર પડે છે, સિમ્પલ છે. અને આવી કેટલી આગ લાગેલી છે 6 આગ લાગેલી છે. તો આ 4 કલાક દરમિયાન ટોટલ પાણીની રિક્વાયરમેન્ટ કેટલી હશે? સિમ્પલ સવાલ. ટોટલ વોટર ડિમાન્ડ, ટોટલ વોટર required to extinguish all 6 fires. શું થાય? ડાયરેક્ટ મલ્ટીપ્લાય કરવું પડશે. શું મલ્ટીપ્લાય કરવું પડશે? એક તો ડિસ્ચાર્જ, કેટલો ડિસ્ચાર્જ છે 1000 લીટર છે, પણ આ ડિસ્ચાર્જ મિનિટમાં છે 1000 લીટર પર મિનિટ છે. આપણે તો ભાઈ કીધું કે 4 કલાક દરમિયાન ચાલે છે. અગર 1 મિનિટ દરમિયાન 1000 લીટર પાણી નીકળે તો 4 કલાક દરમિયાન કેટલું પાણી નીકળે? એક શેમાંથી વાત કરું છું? એક સ્ટ્રીમમાંથી કેટલું પાણી નીકળે? ડાયરેક્ટ ભાઈ 4 ગુણ્યા 60 થી મલ્ટીપ્લાય કરવું પડશે. તો 1000 મલ્ટીપ્લાય બાય 4 hours મલ્ટીપ્લાય બાય 60, કેમ કે પર મિનિટની વાત કરે છે એટલે ભાઈ જોડે બીજી વેલ્યુ પણ મલ્ટીપ્લાય કરવી પડશે. કઈ વેલ્યુ મલ્ટીપ્લાય કરવી પડશે? કે આ તો એક ફાયરની વાત કરી માર ભાઈ. ટોટલ કેટલી જગ્યાએ સિટીમાં ફાયર લાગે છે 6 જગ્યાએ ફાયર લાગે છે. અને એક ફાયરને બુઝાવવા માટે કેટલા સ્ટ્રીમની જરૂર પડે છે માર ભાઈ? 3 સ્ટ્રીમની જરૂર પડે છે, એટલે 3 થી મલ્ટીપ્લાય કરવું પડશે. આ તો વાત કરી હતી, આ ખાલી એક સ્ટ્રીમની વાત કરી હતી. આપણે ટોટલ એક ફાયરને બુઝાવવા માટે 3 સ્ટ્રીમની જરૂર પડે એટલે 3 થી મલ્ટીપ્લાય કર્યું, અને ટોટલ ફાયર લાગેલી છે 6 એટલે 6 થી મલ્ટીપ્લાય કર્યું. તો આ રહી એ વેલ્યુ. આટલું વોલ્યુમ ઓફ વોટર જોઈશે. આપણે ફાઇન્ડ કરવાની છે ફાયર ડિમાન્ડ. ડિમાન્ડ ફાઇન્ડ કરવાની હોય તો ખબર છે પર કેપિટા ડિમાન્ડ ફાઇન્ડ કરવી પડે.
તો વોલ્યુમ ડિવાઇડેડ બાય પોપ્યુલેશન હું કરી દઉં તો મને પર કેપિટા ડિમાન્ડ મળી જાય. પોપ્યુલેશન કેટલી છે ભાઈ? 50 લાખ જેટલી, 50 લાખ જેટલી. શું આન્સર આવે છે ભાઈ? નિકાળો. 1000 ગુણ્યા 4 ગુણ્યા 60 ગુણ્યા 6 ગુણ્યા 3 ભાગ્યા 5 લાખ. કરો ભાઈ, ચલો. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર લઈને બેઠા છો ને ક્લાસમાં? કીધું તું, સૂચના આપી હતી કે પ્રેક્ટિસ માટે કમ્પલસરી રોજ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જોડે રાખવાનું. બેઠા છો લઈને કે નહીં ભાઈ? 0.0864 એક્ઝેક્ટલી અવિનાશ. એટલે જ મેં કીધું કેલ્ક્યુલેટર જોડે રાખવાનું. જો તારાથી ભૂલમાં છેદમાં 50 લાખના બદલે 5 કરોડ થઈ ગયું એવું લાગે છે, બરાબર છે? ભૂલમાં 50 લાખના બદલે 5 કરોડ થઈ ગયું હોય એવું લાગે છે, એટલે કેલ્ક્યુલેટરમાં ફરીથી એક વખત અવિનાશ ચેક કર બ્રો. કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે? કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે ક્યાંય? ફરીથી એક વખત આ વેલ્યુઝ મૂકો. આટલો જ જવાબ આવે છે. હવે તમને કોઈ કહેશે કે જવાબ કયા યુનિટમાં આવશે? પિયુષ 0.864 એક્ઝેક્ટલી 0.864 લીટર પર કેપિટા પર ડે. નોટ નહીં 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 બ્રો, પર અવર નહીં આવે, પર અવર નહીં આવે. આપણે 4 કલાકથી મલ્ટીપ્લાય કરી દીધું. આખા દિવસની વાત કરશું. એક દિવસમાં 6 ફાયર બ્રેકઆઉટ થાય છે પિયુષ. એક દિવસમાં 6 ફાયર બ્રેકઆઉટ થઈને તો આપણે એ બધી ફાયરનું કન્સિડરેશન કરી દીધું બ્રો. એટલે યુનિટ આવશે લીટર પર કેપિટા પર ડે. બરાબર? એલપીસીડી એક્ઝેક્ટલી રોહન, એલપીસીડી. અને વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરી પરફેક્ટ જ છે, 0.864. 0.864. તો આ બહુ સિમ્પલ ન્યુમેરિકલ છે. બહુ એટલે બહુ જ સિમ્પલ ન્યુમેરિકલ. જોઈ લો, એક જ સ્ટેપમાં જવાબ આવ્યો છે તમારો. ખાલી એક સ્ટેપની અંદર જવાબ આવી ગયો છે. અહીંયા પણ દેખાય છે એ વસ્તુ કે આ બધી વસ્તુ જેટલી વેલ્યુ આપી હતી એની એ વેલ્યુ લખી દીધી અહીંયા આગળ. એનું મલ્ટિપ્લિકેશન કર્યું, ડાયરેક્ટ 50 લાખથી ડિવાઈડ કર્યું, બે સ્ટેપની અંદર આન્સર. તો આ ન્યુમેરિકલ આવે કેવો આવે? 5 માર્કનો આવે. અને બીજા 5 માર્કમાં શું પૂછે? બીજા 5 માર્કમાં કહી દે કે એમ્પેરિકલ ઇક્વેશન, કોઈ 3 એમ્પેરિકલ ઇક્વેશન લખી દો થિયરિટિકલ, જ્યાં તમારે આ બધું સ્પેસિફાઈ કરવાનું કે પી તો પી શેની અંડર આવશે? પોપ્યુલેશન ઇન 1000 માં આવશે. ફાયર ડિમાન્ડ મળશે એ શેમાં મળશે? કિલોલીટર પર ડે માં મળશે. ખાલી યાદ રાખજો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મેન્યુઅલ મેથડમાં જ ઇક્વેશનમાં જે ફાયર ડિમાન્ડ મળે છે એ જ ખાલી કિલોલીટર પર ડે માં મળે છે. બાકી બધી જ જગ્યાએ ફાયર ડિમાન્ડ જોશો તો લીટર પર મિનિટમાં નીકળે છે. બધી જ જગ્યાએ ફાયર ડિમાન્ડ લીટર પર મિનિટમાં નીકળે છે. બરાબર? જોયું ને આ વસ્તુ? ઇઝીલી યાદ રહેશે એટલે. ઠીક છે? તો આ ફાયર ડિમાન્ડની વાત કરી. હવે બીજી ડિમાન્ડ કઈ જગ્યાએ છે ભાઈ? લોસીસ અને થેફ્ટમાં. મતલબ ચોરી થશે, કોઈ જગ્યાએ લીકેજીસ હશે મારા પાઇપના નેટવર્કમાં, તો પણ પાણી ગાયબ થવાનું છે. તો યુઝ્યુઅલી લોસીસ અને થેફ્ટની વેલ્યુ બ્રો 10 થી 15% જેટલી લેવામાં આવે છે ટોટલ ડિમાન્ડ. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ 10 to 15% ઓફ ટોટલ ડિમાન્ડ, જેમાં લીકેજ અને થેફ્ટના કારણે. તો ટોટલ જ્યારે વોટરની ડિમાન્ડ માપવા જઈએ આપણે, દરેક ટોટલ બધાની, તો ડોમેસ્ટિક માટે તમે કીધું 135 થી 225, આપણે એવરેજ કરીને કહી દીધું કે ભાઈ 200. ઇન્ડસ્ટ્રી માટે કહી દીધું કે 50 થી 450, ઇન્સ્ટિટ્યુશન માટે 20 થી 50, પબ્લિક યુઝ માટે મેં કીધું 5 થી 6% જેટલું, એટલે 10 થી 20 લીટર. ફાયર ડિમાન્ડ 1 લીટર પર કેપિટા પર ડે. લોસીસ એન્ડ થેફ્ટ માટે 10 to 15% ઓફ ટોટલ. બધાનું જ્યારે ટોટલ મારીએ ત્યારે સિટીની ટોટલ ડેઇલી ડિમાન્ડ નીકળે છે ભાઈ 250 થી 350, 250 to 350, અને એવરેજ કરીને આને કન્સિડર કરાય છે 335, 335 લીટર પર કેપિટા પર ડે. મતલબ સિટીની બધી જ જરૂરિયાતો પૂરી કરવા માટે, ઇન્ડસ્ટ્રીથી લઈને ડોમેસ્ટિકથી લઈને ઇન્સ્ટિટ્યુશનલથી લઈને પબ્લિક યુટિલિટીથી લઈને લોસીસ એન્ડ થેફ્ટથી લઈને ફાયરથી લઈને દરેક ડિમાન્ડ કમ્પ્લીટ કરવા માટે ભાઈ વોટર જે જોઈએ, એરિયા વોટર કેટલું જોઈએ ભાઈ? પર ડે નું, પર પર્સન ઓલમોસ્ટ 350 થી 350 લીટર પર કેપિટા પર ડે જેટલું પાણી જોઈએ. ક્લિયર છે આટલે સુધી બધાને? ઠીક છે? આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. બરાબર? જો પ્રિલિમ્સમાં તમે ભણ્યા હશો આ ફાયર ડિમાન્ડના ઇક્વેશન ગોખવાના,
બરાબર. આનું એપ્લિકેશન આપણે તમે આજે જોયું કે 5 માર્કનું ન્યુમેરિકલ, તો કયો 5 માર્કનું ન્યુમેરિકલ? આ રહ્યો 5 માર્કનું ન્યુમેરિકલ. દરેક ટોપિકમાં આવો નાનો નાનો ન્યુમેરિકલ એક રહેલો જ છે. આ ટોપિકની થિયરી જોડે તમને ગમે તેમ કરીને ગમે તે રીતે પૂછી શકે છે, બહુ ઇઝીલી પૂછી શકે છે થિયરી જોડે આ રહ્યો ન્યુમેરિકલ. ઠીક છે, તો આ વસ્તુઓ ઉપર આપણે ફોકસ રાખશું વધારે. બીજો એક તમારા માટે હોમવર્ક આપું છું, આજે આટલું જ રાખું છું, આનાથી વધારે નહીં કરું. કાલે હું ભણાવવાનો તો છું જ, એ રહી એ વસ્તુ. પણ એક પેજ તમને હું પીડીએફમાં મોકલાવું છું. આપણા ક્લાસ કઈ રીતે ચાલે એ સમજાવવા માટે હું રોજ પીડીએફ મોકલાઈશ. અને અહીંયા આગળ લખેલું છે, what are the various purpose for which provisions should be made in average daily per capita demand of water in water supply scheme. સીધો 10 માર્કનો ક્વેશ્ચન, 10 માર્કનો ક્વેશ્ચન આવી ગયો ભાઈ. થિયરિટિકલ ક્વેશ્ચન. તમે કહેતા હતા ને કે સર થિયરિટિકલ ક્વેશ્ચન કેવા પૂછે, તો જો વોટર સપ્લાયમાંથી થિયરિટિકલ ક્વેશ્ચન આવી ગયો ડાયરેક્ટ, કે સિટીની વોટર ડિમાન્ડમાં કઈ કઈ વસ્તુ માટેના પ્રોવિઝન કરવામાં આવે છે. આવો ક્વેશ્ચન પૂછે શું કરવાનું? બધું જ લખવાનું, 3-4 પેજ ભરવાના. કયા 3-4 પેજ ભરવાના? જે આગળ કરાય ક્યાંથી ચાલુ કરવાનું? ડોમેસ્ટિક ડિમાન્ડથી ચાલુ કરવાનું. બરાબર બ્રો? આ ડોમેસ્ટિક વોટર ડિમાન્ડથી ચાલુ કરવાનું કે ડોમેસ્ટિક માટે જોઈશે આટલું પાણી, જોઈશે ફાયર માટે આટલું પાણી જોઈશે, ઇન્ડસ્ટ્રી માટે આટલું પાણી જોઈશે, ઇન્સ્ટિટ્યુશનલ માટે આટલું પાણી જોઈશે, પબ્લિક યુઝ માટે જોઈશે. અને પછી આ બધાનું કેલ્ક્યુલેટ કરીને ટોટલ મારીને અહીંયા આગળ બતાવવાનું આ રીતે કે ટોટલ ડિમાન્ડ ઓફ વોટર આટલી જાય. આ થિયરિટિકલ ક્વેશ્ચન, આ થિયરિટિકલ ક્વેશ્ચન છે 10 માર્કનો. ક્લિયર છે? જીટીયુ, યસ એક્ઝેક્ટલી જીટીયુ ની જેમ લખી દેવાનું, પણ અંદર સ્ટોરીઝ નહીં લખવાની પિક્ચરની, ગાયનોના લિરિક્સ નહીં લખવાના માર ભાઈ. બરાબર છે? જીટીયુ માં એ બધું લખતા હતા તમે, પાના ભરતા હતા. અહીંયા નહીં ચાલે. અહીંયા ચેક કરવા વાળો વાંચશે. કેમ વાંચશે? કે તમને મહિને 1.5 લાખ રૂપિયા આલવાના છે. કાર્યપાલક ઇજનેર થશો તમે, તો વાંચ્યા વગર થોડી તમને કોઈ આલ દે 1.5 લાખ રૂપિયા. સીધી વસ્તુ છે. ક્લાસોને એમને એમ થોડી બનાવી દે. સરકારી ગાડી આવશે લેવા મૂકવા ઘેર, એમને એમ થોડી કરે એ વસ્તુ. રાઈટ? તો આ એક થિયરિટિકલ ક્વેશ્ચન થયો 10 માર્કનો. બરાબર છે? આ સિવાય બીજો એક થિયરિટિકલ ક્વેશ્ચન છે આના પાછળના પેજ પર, આના પાછળના પેજ પર, કે ધીસ ડિમાન્ડ ઓફ વોટર ડિપેન્ડ્સ અપોન ધ ફોલોઈંગ ફેક્ટર્સ. ઓન વિચ ઓફ ધ ફેક્ટર્સ ડિમાન્ડ ઓફ વોટર ડિપેન્ડ્સ? પાણીની ડિમાન્ડ કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે? એલોબરેટ. આવું કરીને શોર્ટ નોટ આવી ગઈ. ચલો, આખા પેજમાં બધી જ વસ્તુ લખેલી છે. આ રહી એ વસ્તુ તમારા માટે હોમવર્ક છે. આ હોમવર્ક છે, હું તમને આ પીડીએફ મોકલી દઉં છું અત્યાર સુધી જેટલું કરાયું એની. રાઈટ? આ હોમવર્ક છે, આ કરી લેજો. કાલે આપણે આટલેથી જ ચાલુ કરશું. બરાબર? કે કયા કયા ફેક્ટર પર સિટીની ડિમાન્ડ, વોટર ડિમાન્ડ ડિપેન્ડ કરે છે. ફરીથી રિપીટ કરું છું કે હમણાં આપણે 10-11 તારીખ સુધી થોડુંક ધીરે ધીરે રાખીએ, ઓલ્લે ઓલ્લે. બરાબર? પછી પેસ પકડશો એટલે તમને આઈડિયા આવશે, તમે તમારી રીતે વાંચતા રહેજો. ક્લિયર છે બ્રો? બધાને ક્લિયર? કોઈને કઈ ડાઉટ, કઈ પણ ડિફિકલ્ટી હોય તો કહી દો ભાઈ. તો સર પ્રેક્ટિસમાં સેમ લખવાનું. હા, પ્રેક્ટિસમાં સેમ ના, સેમ લખવાનું નહીં, પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું. રોહન, પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું. પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું એટલે કે જેટલા મુદ્દાઓ આવતા હોય એટલા જ મુદ્દાઓ લખવાના. આખું લાંબુ ઇલોબરેટ કરવાની જરૂર નથી. બરાબર છે? નિબંધ નહીં લખવાનો, પોઈન્ટ ટુ પોઈન્ટ લખવાનું તમારે. તો આજે આટલું રાખીએ. બરાબર? આવતીકાલે વધારે ડિટેલમાં જોઈશું. ગઈકાલની પીડીએફ રહી ગઈ હતી મોકલવાની, એટલે પહેલેથી બધું મોકલું છું. રોજનું રોજ રિવિઝન કરજો, મહેરબાની કરીને. મહેરબાની કરીને વાલા મિત્રો. બરાબર છે? આજે આટલું રાખીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થઈ ગઈ એક્સપોર્ટ? યસ, થઈ ગઈ એક્સપોર્ટ. મેન્સ 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 બેચ ક્યાં ગઈ ભાઈ? લિંક તો મોકલી હતી. આ રહી. શું ચાલે છે ભાઈ આ બધું? ઓકે, ચલો પીડીએફ આવી ગઈ. બરાબર છે? ક્લિયર? જય માતાજી, જય અંબે. આજે આટલું રાખીએ.
બરાબર છે, બાકીનું આવતીકાલે જોઈશું. જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો. થેન્ક યુ.